तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितम् येन तस्मै श्रीगुरवे नमः। मूकम् करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्द माधवम्। भवानी शंकरौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वरम्। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ताओ बहनो અને ધર્માભિલાષી સજ્જનો, શ્રીમદ ભાગવતની કથાના પ્રસંગમાં છેલ્લા 2 દિવસથી એની કંઈક ભૂમિકાની ચર્ચા ચાલી રહી છે. શ્રીમદ ભાગવત વિશે 2 મુખ્ય દૃષ્ટિકોણો છે. માત્ર ભાગવત વિશે નહીં, પણ પ્રત્યેક ધર્મ ગ્રંથ વિશે મુખ્યતઃ 2 દૃષ્ટિકોણો હોય છે. એનો જે પહેલો અને વ્યાપક જે દૃષ્ટિકોણ છે એ ધાર્મિક દૃષ્ટિકોણ હોય છે. એનો જે બીજો અને જે સંશોધક દૃષ્ટિકોણ છે એ ઐતિહાસિક દૃષ્ટિકોણ છે. ધર્મ ગ્રંથને ઐતિહાસિક દૃષ્ટિથી જ્યારે જોવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે ધાર્મિક મૂલ્યોને સાચવવા કઠિન થઈ જતા હોય છે.
અહીંયા આપણે ભાગવતનું ઐતિહાસિક મૂલ્યાંકન કરવા ભેગા થયા નથી. તમે કોઈ એ દ્રષ્ટિના શ્રોતા પણ નથી અને હું એ દ્રષ્ટિનો વક્તા પણ નથી. પણ એટલું હું તમને કહું કે આ બે દૃષ્ટિકોણમાં બહુ મોટો ભેદ છે, બહુ મોટો ભેદ છે. જ્યારે આપણે ધાર્મિક રીતે એમ માનીએ છીએ કે આ ગ્રંથ સેંકડો નહીં હજારો વર્ષ પહેલા વ્યાસજીએ રચ્યો છે, ત્યારે ઐતિહાસિક દૃષ્ટિએ કદાચ એમાં કંઈક જુદું પણ હોય. ખાસ કરીને એના 12મા સ્કંદમાં જે રાજવંશોનું વર્ણન કરવામાં આવ્યું છે એમાં તૃતીય અને ચતુર્થ શતાબ્દીનું જે શુંગ વંશ, કણવ વંશ એનું પણ વર્ણન છે. અને વર્ણનને જોઈને ઘણા વિદ્વાનો એમ કહે છે કે આ શુંગ વંશ પાટલીપુત્ર ઉપર અને કણવ વંશ થયો એના પછી રચાયેલો આ ગ્રંથ છે, અથવા એના પછી એમાં ઉમેરો થયેલો છે. આ તો ઐતિહાસિક થોડીક વાત મેં તમારા આગળ કરી. મારે એ ચર્ચા તમારા આગળ કરવી નથી, કારણ કે ઇતિહાસમાં ભાવના નથી, અને ભાવના નથી એટલે ભક્તિ નથી. ઇતિહાસ એ પ્રત્યેક વ્યક્તિનો વિષય નથી, પ્રત્યેક વ્યક્તિની આવશ્યકતા નથી. એટલે ભાગવતને માત્ર ધાર્મિક દૃષ્ટિથી આપણે જોવાના છીએ અને માત્ર ધાર્મિક દૃષ્ટિએ એના પગલે પગલે ચાલવાના છીએ. પણ શ્રીમદ ભાગવતની અંદર જેમ મેં કાલે કહ્યું એમ એના 3 ભાગ કરીએ. પહેલું જે મહાત્માનો ભાગ હતો એની ચર્ચા થોડી કરી તમારા આગળ. બીજો જે મધ્યનો ભાગ છે જેમાં અવતારોની કથા, રાજાઓની કથા, સૃષ્ટિની ઉત્પત્તિની કથા વગેરે વગેરે જે બધા જ ગ્રંથોમાં આવનારી જે કથાઓ છે એના વિશે થોડી ચર્ચા કરવાની છે. અને એ ચર્ચા કર્યા પછી મારે જે મુખ્ય વાત કહેવાની છે એ 10મા સ્કંદથી એટલે ભગવાન કૃષ્ણના ચરિત્રોથી વાત કરવાની છે. પણ વચ્ચે જે આ મધ્યનો ભાગ છે એની થોડીક રૂપરેખા આપવાની છે, અને તે થોડી નવી દ્રષ્ટિથી આપવાની છે. ચીલા ચાલુ દ્રષ્ટિએ તો તમે ઘણી વાર એની એ વાતને સાંભળી હશે, પણ મારે તમને થોડીક નવીનતા આપવાની છે. અને હું તમારી પાસે આશા રાખું કે તમે એને શાંતિથી સાંભળવા અને સમજવાનો પ્રયત્ન કરશો. આપણા ત્યાં અવતારો છે. દુનિયાના મોટા જે 3-4 ધર્મો છે એ દરેકમાં કોઈને કોઈ પ્રકારનું વચ્ચેનું એક માધ્યમ છે. ક્રિશ્ચનોએ એમ કહ્યું કે પરમેશ્વર છે અને એનો પુત્ર છે. જીસસ છે, ઈસુ છે, એ પુત્ર છે. એટલું સારું થયું કે એમને એક જ પુત્ર રહ્યો, બીજા પુત્રો ના થયા. એટલે જે અવ્યવસ્થા થવી જોઈએ એ ના થઈ. જો ઘણા પુત્રો થયા હોત ને થયા કર્યા હોત તો જે દશા આપણી થઈ એથી પણ વધારે ભૂંડી દશા એમની થવાની હતી. પણ એમના ત્યાં એક જ પુત્ર થયો, પણ પિતા અને પુત્ર આવા 2 ભેદ રાખ્યા. મુસ્લિમોએ પરમેશ્વર અને પેગંબર, સંદેશ દેનાર, ટપાલી, પેલો ટપાલ આપનાર, ઓર્ડર મોકલનાર અને આ ટપાલની વહેંચણી કરનાર, એને વધારે સંશોધન કર્યું. અને આપણે છે એ પરમેશ્વર અને પરમેશ્વરનો પુત્ર નહીં, પરમેશ્વરનો પેગંબર નહીં, પણ પરમેશ્વર પોતે જ. પરમેશ્વર અને પરમેશ્વર પોતે જ. પણ પોતે પરમેશ્વર કોઈ વાર નાના અંશમાં, કોઈ વાર થોડા મોટા અંશમાં, કોઈ વાર થોડા વધારે મોટા અંશમાં, એમ જુદી જુદી કલાઓમાં આપણે એમને માન્ય કર્યા. કૃષ્ણના માટે એમ કહ્યું ભાગવતમાં, અન્યે તો અંશાવતારાહ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બીજા બધા જે અવતારો થયા એ અંશાવતાર છે. કોઈ 12 કલા, કોઈમાં 8 કલાક, કોઈમાં 1 કલાક, કોઈમાં 3 કલાક, 2 કલાક, એમ અન્યે તો અંશાવતારાહ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. પણ કૃષ્ણ તો પોતે સ્વયં પરિપૂર્ણ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ પરમેશ્વર છે, આવું કહેવામાં આવ્યું. એટલે આપણે વચ્ચે કોઈ બીજી વ્યક્તિને નહીં, પણ પરમેશ્વરને પોતાને જ અહીંયા આવેલા, અવતરેલા, પ્રગટેલા, જન્મેલા અને પછી કાર્યો કરેલા અને લીલાઓ સમાપ્ત કરી અને વિદાય થયેલા, આવી રીતે આપણે માનીએ છીએ. અને આ દ્રષ્ટિએ પણ જે આપણા 10 અવતાર અથવા 24 અવતાર, 10 ગણો તો 9 થઈ ગયા અને 24 ગણો તો 23 થઈ ગયા. એ જે 23 અવતારો છે એના માટે એક નિશ્ચિત હેતુ મૂકી દીધો. ભગવદ્ ગીતાએ કહ્યું
યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ એની વ્યાપકતા, એનો હેતુ આવ્યો. યુગે યુગે, દરેક યુગમાં હું ધર્મની સ્થાપના કરવા માટે સંભવામી, હું પોતે પ્રગટ થઉં છું. અને આ જ વાતને જો તમે બરાબર તમારા મસ્તિષ્કમાં રાખો અને પછી એકે એક અવતારની સાથે એને ઘટાડો તો મુશ્કેલી ઊભી થશે. રામાવતારમાં તો એ ઘટશે, કૃષ્ણાવતારમાં એ ઘટશે, પણ મત્સ્યાવતારમાં કેવી રીતે ઘટશે, કુર્માવતારમાં કેવી રીતે ઘટશે, બીજા જે અવતારો છે એ અવતારોમાં કેવી રીતે ઘટશે? પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. પૂર્વના જે અવતારો, મત્સ્ય અવતાર વગેરે છે, એમાં આ વાત ઘટશે તો કેવી રીતે ઘટશે? એટલે આખી જે અવતારની જે થિયરી છે એને થોડી બીજી દ્રષ્ટિએ જુઓ. બીજી દ્રષ્ટિએ એના બે અર્થો કરવાના છે. અવતરતી ઇતિ અવતાર, ઉપરથી ઉતરે. અવતરણ એટલે ઉતરવું. જેમ ગંગાવતરણ થયું ને, એમ પરમેશ્વર કોઈ દૂર ઉપર રહેતો હોય અને ઉપરથી પછી નીચે ઉતરવા માંડે ત્યારે એને અવતરણ કહેવાય. હવે અવતારનો એક બીજો અર્થ કરો. અવતરંતી જના યેન સ અવતાર, જેના માધ્યમથી લોકો તરી જાય. તમારામાં જે સંસ્કૃત ભણેલા હશે એને આ વ્યુત્પત્તિનો ખ્યાલ આવશે. અવતરંતી જના યેન, જેનો આશરો લઈને, જેનો સહારો લઈને માણસો ભવસાગરમાંથી તરી જાય, એવું તારી નાવનારનું જે વહાણ છે, નાવ છે, તારનારું, એનું નામ થયું અવતાર. બીજી વ્યુત્પત્તિ છે, એમાં ઉપરથી ઉતરવાનું નથી, પણ અહીંયા જે છે એના સામર્થ્યની મહિમા છે. આજ બેમાં ભેદ છે. અને ઉપરથી જયારે અવતરવાની વાત આપણે કરીએ છીએ ત્યારે આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે આપણો પરમેશ્વર તો સર્વવ્યાપક છે, સમરસ છે, એક રસ છે, પરિપૂર્ણ છે. કોઈ જગ્યાએ ઓછો કે કોઈ જગ્યાએ વધારે નથી. જે સર્વવ્યાપક, પરિપૂર્ણ, અખંડ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ છે, એના માટે અવતરવું, આવવું અને જવું એ વાત કરવી એ જરા વિસંવાદ રૂપ થઈ જાય. એટલે આ બીજી વ્યાખ્યા ઉપર ધ્યાન દેજો. અવતરંતી જના યેન, જેના આશરો લઈને, જેનો આધાર લઈ અને લોકો તરી જાય. તરવું છે પણ સમુદ્ર વિશાળ છે, બહુડાણ, હાથ નાના છે, સ્નાયુ દુર્બળ છે, તરી શકાતું નથી. એટલે કોઈ નાવ મળી જાય, કોઈ જહાજ મળી જાય અને જહાજનો આધાર લઈને માણસ પેલા કિનારે પહોંચી જાય. એ પાર કરનાર જે છે એનું નામ અવતાર. આ બીજી વ્યાખ્યા છે. જૈનોએ જે તીર્થંકર શબ્દ બનાવ્યો એ તીર્થંકર શબ્દની પણ આ જ પ્રકારની વ્યાખ્યા છે. તીર્થંકરોતી તીર્થંકર. નદી છે, તમારે પાણી પીવું છે, નાવું છે, પણ કિનારે એટલો બધો કાંપ છે, એટલો બધો કાંપ છે. એ તો જેણે નદીની પરિક્રમા કરી હોય એને ખબર પડે. બધી નદીએ કઈ તમે ઠેઠ જઈને પાણી ના પી શકો. દલદલ કહેવાય. તમે ખૂંચતા જ જાઓ, ખૂંચતા જ જાઓ. જેમ નીકળવા બહાર પ્રયત્ન કરો એમ ઝીણી રેત છે એ તમને નીચે નીચે ખેંચી લઈ જતી હોય. એટલે તમે નજરે પાણી જોતા હો પણ પાણી પી ન શકો, નજીક જઈ ન શકો. કારણ કે એ જે જળ છે, જળને અડીને જ એટલો કાંપ છે કે માણસને આખો ને આખો ખૂંચવી નાખે. અથવા એમાં મગરો છે, મોટા મોટા મગરો છે, તે તમારો પગ પકડીને ખેંચી લઈ જાય. હવે એ જે જળ, નિર્મળ જળ, એ સામાન્યમાં સામાન્ય માણસ પણ એને પી શકે એવી જે વ્યવસ્થા કરી આપે, એવો જે ઘાટ બાંધી આપે, એવો પાક્કો ઘાટ જે બાંધી આપે, અને એનું નામ થાય તીર્થંકર. હવે તમને કોઈ પગ ખૂંચવાનો નથી, પગ બગડવાનો પણ નથી. તમે સાધારણ રીતે, સારી રીતે ફાટફાટ કરતા આવો, ઠેઠ છેલ્લા પગથિયા સુધી જાઓ અને ખુશીથી પેટ ભરીને પાણી પીવો. તમારા પગને, શરીરને આંચ આવવાની નથી. એક વ્યક્તિએ લાખો વર્ષ માટે, કરોડો માણસો માટે ઘાટ બાંધી દીધો, એટલે એનું નામ પડ્યું તીર્થંકર. અવતાર શબ્દ અને તીર્થંકર શબ્દ, આ બે શબ્દને એક રીતે જો મેળવો તો એકાર્થી બનાવી શકાય. પણ મારે જે તમને વાત કરવાની છે એથી પણ થોડીક જુદી કરવાની છે.
અને એ જુદી શું છે? તમે ઘણીવાર એક શ્લોક બોલતા હોવ છો, કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ બટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. બહુ પ્રસિદ્ધ શ્લોક છે અને ઘણા લોકોને આ શ્લોક યાદ પણ હશે. અને એમાં અનુપ્રાસ એટલા બધા સુંદર મૂકેલા છે, એમાં વારંવાર અરવિંદ શબ્દ આવે છે. તો કરારવિંદે ને જેણે હાથથી પગ પકડ્યો છે, કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ, પોતાના હાથે પોતાનો પગ પકડીને પગને વાળીને પોતાના મુખમાં મૂકેલો છે. મુખારવિંદે વિનિવેશયંતમ, પોતાના પગનો અંગૂઠો જે ચૂસી રહ્યો છે. બટસ્ય પત્રસ્ય પુટે શયાનમ, અને વડના પાંદડાના ઉપર જે સૂતેલા છે એવા બાલમ મુકુંદમ મનસા સ્મરામી, એવા બાલ મુકુંદ ભગવાનને હું મનથી સ્મરણ કરું છું. કોઈ કોઈ કેલેન્ડરમાં આવો ફોટો પણ હોય છે, ઘણાના ઘરમાં આવો ફોટો પણ હોય છે. પણ સૌથી મુશ્કેલી એ વાત છે કે લોકોની અંદરથી જિજ્ઞાસા મરી ગઈ છે. તમારી પાસે ખાણ છે, તમે જે ઘરમાં રહો છો એમાં સોનું દાટેલું છે, પણ દરિદ્ર થઈને તમે ઉપર ફર્યા કરો છો, કારણ કે તમને જિજ્ઞાસા નથી, એને શોધવાની વૃત્તિ નથી. એ ઘરમાં લાવીને ફોટો તો મૂક્યો, પણ કોઈ વાર માણસને એવી ઈચ્છા જિજ્ઞાસા નથી થતી કે પાંદડાના ઉપર આટલું મોટું બાળક પોઢી શકે ખરું? આટલું મોટું બાળક પોઢેલું તરી શકે ખરું? આટલું મોટું બાળક છે એ વર્ષો સુધી દરિયાના પાણીની અંદર, લહેરોની અંદર અહીંથી તઈ ને તઈથી તઈ ભ્રમણ કરી શકે ખરું? કારણ કે તાળું લાગી ગયેલું છે, અહીં સીલ થઈ ગયેલું છે. બસ આરતી કરવાની, ગાય રાખવાનું, પણ એના અંદર જે ડૂબકી મારવાની ને એ ડૂબકી મારવાની બિલકુલ વાત નહીં કરવાની. લખનારે ખોટું નથી લખ્યું, ચિતરનારે પણ ખોટું ચિતર્યું નથી, પણ બાકીનું કામ બાકી રાખેલું છે. અને બાકી કામ મારે ને તમારે, આપણે સૌએ કરવાનું છે. શું એક વડના પાંદડામાં આવું બાળક સમુદ્રના અથાહ થળની અંદર, અથાહ જળની અંદર કેટલાય વર્ષો સુધી વિચરણ કરી શકે ખરું? અને જો એમ લાગે કે ના કરી શકે, ત્યારે તરત જ તમને એમ પ્રશ્ન થાય, તો આનો અર્થ શું છે? હું એને ટૂંકી, તમને વધારે લાંબી વ્યાખ્યામાં નહીં લઈ જાઉં, પણ એનો અર્થ છે ડાર્વિનનો અમીબા, ઉત્ક્રાંતિવાદ. અવતારની જે બીજી થિયરી છે એ એક પ્રકારથી સૌથી પહેલામાં પહેલું જે અવતરણ થયું જીવાત્માનું, આત્માનું જે પ્રાકટ્ય થયું એ જળમાં થયું. ડાર્વિનને પૂછજો, ઉત્ક્રાંતિવાદને જોજો. એમ કે છે કે વર્ષો સુધી, યુગો સુધી, કરોડો વર્ષો સુધી આ પૃથ્વી માત્ર ધગધગતો એક ગોળો હતો. એ ઠંડો થતો વાદળા બંધાતા વરસાદ થતા વળી પાછા લાખો વર્ષો નીકળી ગયા. અને લાખો વર્ષો નીકળવાની પ્રક્રિયામાં પછી ધીરે પહેલી જે વનસ્પતિ થઈ એ શેવાળ થઈ, જળની અંદર શેવાળ થઈ. અને એમાં જે પહેલું જે ચેતન જીવ તત્વ જેને કહેવાય, એ પહેલું જે ચેતન તત્વ આવ્યું એનું નામ એક કોષીય અમીબા છે. એ એક કોષીય જે અમીબા છે એને કરારવિંદે ન પદારવિંદમ, પોતે જ પોતાના અંગૂઠાને ચૂસી અને જીવી રહ્યો છે. એને એક જ કોષ છે, 2 કોષ, 3 કોષ, 4 કોષ, 5 કોષ, એવા કોષ નથી. એક જ કોષ છે. અને એક કોષીય જે જંતુ છે એને આપણે બાલમ મુકુંદમ મનસા સ્મરામી, આ સૃષ્ટિનો સૌથી આદિનો એ પહેલો પરમેશ્વર, એ પહેલો ભગવાન છે, એમ આપણે એને રૂપક આપી અને એનો પછી આકાર બનાવ્યો. પણ ફરી એટલેથી જ સૃષ્ટિ અટકી ગઈ હોત તો આ પ્રવચનનો પ્રસંગ જ ન રહ્યો હોત. સૃષ્ટિનું ઉત્ક્રમણ ચાલતું રહ્યું, વળી પાછા લાખો વર્ષો નીકળી ગયા અને વચ્ચેના પગથિયા ભરાતા ગયા અને એક સ્ટેપ આવીને ઉભું રહ્યું, જેને આપણે મત્સ્યાવતાર એમ કહ્યું. માછલી, ભગવાન માછલીના રૂપમાં થયા. પરમેશ્વરે માછલીનું રૂપ ધારણ કર્યું અને એટલે આપણે એનું નામ પાડ્યું મત્સ્યાવતાર. પેલો એક કોષીય જે હતો એ દ્વિકોષીય થયો, ત્રિકોષીય થયો, ચતુર્કોષીય થયો, સહસ્ત્રકોષીય થયો. એનો વિકાસ થતો રહ્યો સતત. પ્રકૃતિનો સ્વભાવ છે, સૃષ્ટિનો સ્વભાવ છે. એ અધોગતિ તરફ નથી જતી, એ ઉર્ધ્વ ગતિ તરફ જાય. અને એક રીતે જોઈએ તો એક આખું એક રાઉન્ડ છે, એક વર્તુળ છે ને એક ગોળો તમે લઈ લો.
એનું પ્રત્યેક બિંદુ ઉર્ધ્વ ગતિ છે અને પ્રત્યેક બિંદુ અધોગતિ છે. એક વર્તુળને એક ગોળાને તમે લઈને એના ઉપર આંગળી મૂકશો તો એ ઉર્ધ્વ ગતિ પણ છે અને અધોગતિ પણ છે. કારણ કે ઉર્ધ્વ ગતિ અને અધોગતિ એ સાપેક્ષ વસ્તુ છે. જો પૃથ્વી ગોળ છે તો હવે વિચાર કરો કે આપણે ઉપર છીએ કે અમેરિકા ઉપર છે? શું જવાબ આપી શકાય? પૃથ્વીના ઉપર આપણે છીએ કે અમેરિકા છે? તો આપણે પણ છીએ અને અમેરિકા પણ છે અને એન્ટાર્કટિકા છે અને ઉત્તર ધ્રુવ પણ છે. એક અપેક્ષાથી એક વસ્તુ ઉપર છે અને બીજી અપેક્ષાથી એની એ વસ્તુ પાછી નીચે છે. એમ જ્યારે એક સમગ્ર સૃષ્ટિ છે એને આપણે ગોળ માનીએ, એક વર્તુળ માનીએ, તો પ્રત્યેક પોઈન્ટ ઉપર નવી ઉત્પત્તિ થાય છે અને જૂનાનું વિસર્જન થાય છે. ઉત્પત્તિ એટલી જ જરૂરી છે, વિસર્જન એટલું જ જરૂરી છે. જો વિસર્જન ન હોય તો ઉત્પત્તિને સ્થાન મળી શકે? એક ગામ હતું, ગંભીર વાતને વચ્ચે અટકાવીને થોડીક હળવી વાત કરી રહ્યો છું. તો એક ગામ હતું ને ગામમાં એક નગર શેઠ રહે. નગર શેઠ બહુ ભલા માણસ, બહુ સુખી માણસ, બહુ ખાનદાન માણસ, ઊંચા આદર્શ માણસ. અને એમનો એકનો એક દીકરો લાડકોડથી ભરેલો 21 વર્ષની ભર યુવાવસ્થામાં મરી ગયો. મૃત્યુ કોણ રોકી શકે છે? કોણ અટકાવી શકે છે? અને જેટલું સુખ વધારે, જેના પાસેથી જેટલું જ સુખ વધારે મળતું હોય એના વિયોગથી એટલું જ દુઃખ વધારે મળે. દુઃખનું મૂળ પણ સુખ છે અને એના માત્રા, એનું પ્રમાણ પણ સુખમાં રહેલું. અને દુઃખનું મૂળ પણ સુખ છે ને સુખનું મૂળ પણ દુઃખ છે. જેટલી માત્રા વધારે એટલું જ સામે માત્રા વધારી આપશે. જેટલી માત્રા ઓછી એટલું જ તમને સુખ પણ ઓછું મળે. એ માણસ, એ છોકરો એટલો સુંદર, એટલો રૂપાળો, એટલો ગુણવાન, એટલો ડાયો, એટલો શાણો. મા બાપનું હૃદય ઠરે, એમની આંખો ઠરે. ભગવાને દીકરો નથી આપ્યો પણ દેવ આપ્યો છે. એમ જ થયા કરે કે અમારા ઘરમાં તો દેવ આવ્યા છે. પણ એ દેવ આવ્યા ટાઈમે જાય તો બહુ ખોટું ના લાગે. સાંજે સૂર્ય આથમે એમાં કોઈને કોઈ બહુ દુઃખ ના થાય. સાંજ પડી હવે આથમવાનો જ છે. પણ ભર બપોરે સૂર્ય આથમી જાય ત્યારે આઘાત લાગે. ભર બપોરે, કારણ કે આથમવાનો ટાઈમ નતો. પણ તમે જોતા નથી, દુનિયામાં કેટલાયના સૂર્યો ભર બપોરે આથમી જતા હોય છે. ભર બપોર. અને આપણે 1000 પ્રયત્ન કરીએ તો એને રોકી શકતા નથી હોતા. એટલે આપણું જે સામર્થ્ય છે એની લિમિટ આવી ગઈ, એની મર્યાદા આવી ગઈ કે આપણે રોકી શકતા નથી. છોકરો મરી ગયો અને ઘરમાં એટલો આઘાત લાગ્યો, એટલો આઘાત લાગ્યો. શેઠ અને શેઠાણી વૃદ્ધાવસ્થામાં જે પુત્ર વિયોગ છે, વૃદ્ધાવસ્થામાં જે સ્વજનનો અને એમાં પણ વાલા પુત્રનો જે વિયોગ છે એ તો કારમો ઘા લાગે, હૃદયમાં હચમચાવી દે. એક તો વૃદ્ધાવસ્થામાં સહન કરવાની શક્તિનો ક્ષય થયો હોય અને પછી આવો આઘાત લાગે. તે શેઠ ને શેઠાણી, ઘરના બીજા માણસો, એક નિયમ છે, ઘરના મોટા માણસો રડે એટલે બાકીના બધા આપોઆપ રડે. આશ્વાસન આપનાર જ રડે તો બીજા લોકો ન રડે એમાં કેવું જ શું? મોડી રાત સુધી લોકો રડે, ઊંઘે નહીં. 10 વાગે, 11 વાગે, 12 વાગે એક છાનું રહે એટલે બીજું રડે, બીજું રડે એટલે લાંબી પોક મૂકીને ત્રીજું રડે. આજુબાજુના લોકોને પણ બહુ દુઃખ થાય અને એમની ઊંઘ પણ હરામ થઈ ગઈ. પણ કોઈ શેઠની મર્યાદાના કારણે કોઈ કશું એમને બોલે નહીં. પણ પછી તો મહિનો થયો, 2 મહિના થયા અને લોકો કંટાળી ગયા, ત્રાસી ગયા કે ભાઈ હવે તો અમને ઊંઘવા દો. હવે છોકરો તો મરતા મરી ગયો, કઈ રડવાથી કઈ પાછો આવવાનો નથી. પણ હવે તો તમે રડવાનું બંધ કરો. પણ પેલાનું રડવાનું બંધ ના થાય. આડોશી પડોશીએ ફરિયાદ કરી, શેઠ અમારી ઊંઘ હરામ થઈ જાય છે ને હવે તમે મહેરબાની કરીને રડવાનું બંધ કરો તો સારું. હવે રડવું નથી પણ અંદરથી આવે છે. શું થાય? ઘણી વાર બનાવટી રડવું પડે ને ઘણી વાર ન રડવું હોય તોય રડવું પડે. તો હવે કરવું શું? પછી એક રસ્તો ખોળી કાઢ્યો. એ લોકો સાંજ પડે 8 વાગે એટલે ઘરના 2, 4, 5 માણસો બધા ગામની બહાર જાય અને તળાવે જઈને રડે. એટલે કોઈની ઊંઘ તો બગડે નહીં. અને તળાવે જઈને વરાપ કરીને એવા રડે, બહુ જ રડે. ત્યાં મહિનો 2 મહિના થઈ ગયા અને એમનું રડવું આક્રંદ સાંભળીને તળાવનો જે દેવ હતો ને એ દેવની ઊંઘ હરામ થઈ ગઈ. એને કહ્યું કે આ કોણ આવીને મને ઊંઘવા દેતા નથી, રાત્રે રડે છે. એક દિવસે આવીને એને પૂછ્યું કે ભાઈ તમે
કે અમે બહુ દુખિયા છીએ, અમને ભગવાને બાલ્યાવસ્થામાં બહુ સુખ આપ્યું, યુવાવસ્થામાં ઘણું સુખ આપ્યું, પ્રૌઢાવસ્થામાં સુખના ઢગલા કરી દીધા અને વૃદ્ધાવસ્થામાં હવે દુઃખના ઢગલા કરી દીધા. મારો એકનો એક છોકરો મરી ગયો છે અને એના વિયોગમાં અમારાથી જીવાતું નથી, એટલે અમે રડીએ છીએ. અને પેલાને ઘણો વૈરાગ્ય આપ્યો, ઘણું સમજાયું, પણ મન વળે નહીં. એટલે પછી તો એ દેવ હતો ને એ સીધો યમરાજ પાસે ગયો અને યમરાજને કહ્યું, જરા જુઓ ને પેલું ચૂંટણીનું લિસ્ટ હોય એમાં જુઓ ને. કેમ કે હમણાં 3-4 મહિના પહેલા એક ફલાણા ગામમાંથી કોઈ ભાઈ આવ્યા છે કે હા એક નગર શેઠનો દીકરો આવ્યો છે, તો મહેરબાની કરીને એને પાછો આપો, મારે લઈ જવો છે. તો એ તો રડારડ કરે છે, 4 વર્ષથી કોઈ ઊંઘતા નથી, એને પાછો આવો. કે ભાઈ અહીં આવેલા મેં કોઈને અમે પાછા મોકલતા કોઈને પણ. ફિરા ન મુલ્કે અદમ સે કોઈ કે મેં પૂછું, કહો મુસાફિરો મંજિલ પે ક્યાં ગુજરતી હૈ. ગાલિબે કહ્યું કે ત્યાંથી કોઈ પાછું જ ના આવ્યું. જો એકાદ આવ્યું હોત ને તો પૂછો કે ભાઈ ત્યાં કેમનું ચાલે છે, ક્યાં તેલ સિમેન્ટ કાળા બજાર ખાંડના ભાવ ચડે છે ઉતરે છે, કેમનું છે શું છે, કોઈ આવ્યું જ નહીં. એમ ફિરા ન મુલ્કે અદમ સે કોઈ કે મેં પૂછું, કહો મુસાફિરો મંજિલ પે ક્યાં ગુજરતી હૈ. અમે કોઈ અહીંથી આવેલા ને કોઈને પાછા મોકલતા કે ના, ગમે એમ કરો પણ મારી ખાતર પણ આ માણસને તો તમારે પાછું મોકલવું જ પડશે. કે મોકલવું જ પડશે એવું તમારો આગ્રહ છે તો મોકલીએ, પણ અમારી એક શરત છે કે અમે એ નગર શેઠના એક દીકરાને પાછા નહીં મોકલીએ, એના કુટુંબના જેટલા માણસો આવ્યા હશે એ બધાને પાછા મોકલશું. જાઓ પૂછી આવો, લેવાની તૈયારી છે. એટલે પેલા તળાવ ઉપર રડવા બીજા ત્રીજા દિવસે આવ્યા. એટલે આ દેવે કહ્યું, ભાઈ મને ભગવાને કહ્યું છે કે તમારા દીકરાને નહીં પણ દીકરાની સાથે તમારા બધા કુટુંબીજનોને પાછા મોકલવાની તૈયારી છે. બોલો, લેવાની તૈયારી છે? એ તો ઉલટા રાજી થઈ ગયા. હો, એ તો ઘણું સારું. મારી બા, મારા બાપુ, મારા માસી, મારા કાકા, મારા ફલાણા, એ તો બહુ જ સારું, બધા આવતા હોય તો. અને પેલા યમરાજે ખોડીને 40 માણસો બસ કરીને મોકલી દીધા, બેસાડી દીધા. 40 માણસો યમરાજના ત્યાંથી આવ્યા. તો શેઠ તો કઈ ખુશ થયા, કઈ ખુશ થયા. આ તો દીકરો ગયો નહીં પણ આપણા બધા પૂર્વજોને લઈ આવ્યો. અને વિશાળ બંગલો, એ વિશાળ બંગલામાં 40 ને જગ્યા આપી દીધી. આનંદ થઈ ગયો. પણ બીજો ને ત્રીજો દિવસ થયો અને ઘરમાં અશાંતિ ઉભી થઈ ગઈ. એક ડોશી ખૂણામાં પડી ગળફા જ થૂંક્યા કરે છે. એક ટીબી વાળો છે, એકને આ ભાવતું નથી, એકને આ ખાવું નથી, એકને આ ગમતું નથી, એકને આ ગમતું નથી, એકને નવી વહુ આવેલી છે એ ગમતી નથી, એકને કઈ ગમતું નથી. અને આ 40 માણસોએ અઠવાડિયાની અંદર જે અશાંતિ ઉભી કરી દીધી કે શેઠ ને શેઠાણી બે એકબીજાના મોઢા જોઈ અને કે ભૂલ થઈ ગઈ. હવે આપણે પેલા દેવને કહો કે આ દીકરો રહેવા દો ને આ બાકીના 39 પાછા લઈ જાઓ. જઈને રડવા માંડ્યા. પાછા તળાવના કિનારે જઈ અને ફરી પાછા રડવા માંડ્યા. પેલા ભાઈએ કહ્યું, ભાઈ દીકરો આપ્યો, તમારા પૂર્વજો આપ્યા, હવે કેમ રડો છો? એટલા માટે કે 39 ને પાછા લઈ જાઓ, અમારે તો દીકરો જ જોઈએ છે. બાકીના બધા 39 જોઈતા કે તમારા બાપુ, તમારા બા, એ બધા કે ના એકે નથી જોઈતા. યમરાજને કહ્યું કે 39 પાછા લેશો કે ના, પૂરો માલ પાછો લઈશું, અડધો નહીં લઈએ. એ શેઠને કહી દો કે જો પાછા જ મોકલવા હોય તો 40 પાછા મોકલો, અને રાખવા હોય તો 40 રાખો. અને અંતે એ શેઠ અને શેઠાણીએ કહ્યું, ભલે ત્યારે 40 લઈ જાઓ ભાઈ, અમારે આ 40 ને હવે અહીં રાખવા. પછી રડવાનું બંધ થઈ ગયું. દૃષ્ટાંતના પાછળનો એક ભાવ છે, અને ભાવ એ છે કે મરણમ મંગલમ, એ પણ એક જરૂરી છે, એક અનિવાર્ય પ્રક્રિયા છે. હું ને તમે જો લાંબો કાળ સુધી જીવીએ ને તો એ ઘરવાળા જ આપણા માટે પ્રાર્થના કરે કે મારા બાપુને ઉપાડી લો ભગવાન, હવે વાર ના કરો, હવે ઉપાડી લો. તો ઘણા ખરા તો અમને પૂછવા આવતા હોય છે, કેટલીક બહેનો ભાઈઓ છે ને પૂછવા આવતા હોય છે, મહારાજ અમારી સાસુ છે ને 80 વર્ષના થયા, હાવ બીમાર છે, પણ કોણ જાણે કેમ એમનું પાણીયું જ નથી આવતું. બાપજી જરા તમને કઈ ખબર પડતી હોય તો જુઓ ને, હજુ કેટલા દિવસ કાઢે એમ છે. ત્યારે હું કહું તારા કરતા વધારે કાઢવાની છે, જો એ યાદ રાખજો. એટલે આ એક અનિવાર્ય પ્રક્રિયા, અને ઉત્પત્તિ જેટલી મંગળ એટલું જ
એનું વિસર્ણ પણ એટલું જ મંગળ. એ બેયની જરૂરત છે. જો પીપળનું પાન, પાકેલું પાન જો ખરી ના જાય તો નવું પાન આવશે ક્યાંથી? એ નવી કૂંપળને જગ્યા ક્યાંથી મળશે? એટલે આ સતત ચાલનારી પ્રક્રિયા, એ સતત ચાલનારી પ્રક્રિયામાં અનેક પ્રક્રિયાઓમાંથી પાર થતા 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 એ જ પેલો અમીબા જયારે માછલીના રૂપમાં આવ્યો ત્યારે આપણા ત્યાં એને વૈજ્ઞાનિક રૂપે નહીં પણ ધાર્મિક રૂપ આપી અને એનું નામ પાડવામાં આવ્યું મત્સ્યાવતાર. પણ એ તો જળમાં રહેનારો જીવ, ફરી પાછું વળી એના ઉપર પ્રોસેસ ચાલતો જ રહ્યો, સતત ચાલતો રહ્યો અને ઘણા વર્ષો પછી જળ અને સ્થળ બેયમાં રહી શકે એવો એક બીજો અવતાર થયો. એનું નામ પાડવામાં આવ્યું કુર્મા અવતાર. એ જળમાંય રહી શકે અને સ્થળમાંય રહી શકે, બંને રીતે જીવન જીવી શકે. એટલે વળી પાછો વિકાસ થયો. એને આપણે અવતરણ કહ્યું. એક નવો મોડલ આવ્યો. આ માઇક તમે જોયું, જે કંપની બનાવતી હશે એને પહેલા આવડું મોટું બનાવ્યું હશે. તમારા ઘરમાં રેડિયો જોજો જૂના પડ્યા હોય તો આવડા મોટા વાલ. પણ પછી ટ્રાન્ઝિસ્ટરની શોધ થઈ એટલે આખું બધું નાનું થઈ ગયું સ્ટ્રક્ચર. અને નાનું થયું એટલે એની ક્ષમતા નાની ના થઈ, પણ એની ક્ષમતા વધી ગઈ. પણ પહેલા જે મોટું બધું મૂકવું પડતું હતું એ બધું નાનું થઈ ગયું. વળી પાછી એમાં સંશોધન થયું એટલે એથી પણ નાનું ગયું, નાનું થતું ગયું અને નવા મોડલ નીકળતા ગયા. બસ આ નવો મોડલ છે, એનું નામ છે અવતાર. પણ કુર્માવતારથી કઈ અવતાર અટક્યો નહીં. એ પ્રક્રિયા સતત ચાલતી રહી. એમાંથી નૃસિંહ અવતાર, જે અડધું જાનવરના રૂપમાં, સિંહના રૂપમાં છે, અડધું મનુષ્યના રૂપમાં છે અને જે ક્ષણભર માટે છે, થોડા જ ટાઈમ માટે, પછી તરત જ વિલાય. વામના અવતાર, માણસ બહુ નાનો છે, યાચના કરે છે, માગે છે, ગમે તે રીતે માગે છે. વામના અવતાર, એનો વિકાસ થતો રામાવતાર, કૃષ્ણાવતાર, બુદ્ધાવતાર. અત્યારે બુદ્ધાવતાર ચાલે છે. બ્રાહ્મણો જે સંકલ્પ બોલે ને, તો એ સંકલ્પ બોલે ત્યારે જોજો, તમે ધ્યાનથી સાંભળજો. એમ કે છે, ભરતખંડે જંબુદ્વીપે આર્યાવર્તાંતર્ગતે ગોદાવરિયા અથવા નર્મદાયા ઉત્તર તટે ફલાણા સપ્તમ મનવંતરે કલિયુગે કલિપ્રથમ ચરણે ભરત, એમ કરી અને પછી કહે છે બુદ્ધાવતારે. તો અત્યારે બુદ્ધાવતાર ચાલે છે. અને બુદ્ધાવતાર છે એ શું છે તો એ બતાવ્યું. રામને અસુરોના સંહાર માટે શસ્ત્રોની જરૂર પડી, કૃષ્ણને ચક્રની જરૂર પડી. બુદ્ધના હાથમાં કોઈ શસ્ત્ર નથી. માનવતાનો વિકાસ, માનવતાનો પૂર્ણ વિકાસ. જે ધર્મની સ્થાપના શસ્ત્રના દ્વારા પૂર્વમાં કરવામાં આવેલી, એ જ ધર્મની સ્થાપના શસ્ત્ર વિના, કોઈ પ્રકારના શસ્ત્ર વિના, માત્ર ભલમનસાઈથી, માત્ર ક્ષમાથી, માત્ર દયાથી, માત્ર ત્યાગથી. એટલે માણસનો આંતર વિકાસ થયો, બાહ્ય વિકાસ નહીં. શરીર, હાથ પગ તો જે હતું એનું એ જ રહ્યું. તમે બુદ્ધની મૂર્તિ જોજો, એના હાથમાં કોઈ તલવાર કે હથિયાર કે કશું જ નથી. અને કશું જ ન હોવા છતાં એને જેટલો ધર્મનો પ્રચાર ને પ્રસાર કર્યો એટલો બીજા કોઈ ન કરી શક્યા. અને એ માનવતાની એકદમ ઊંચામાં ઊંચી ક્વોલિટી. છેલ્લા દિવસે એમના જીવન ચરિત્રમાં જોજો, ચુંગ નામના લુહારના ત્યાં ભોજન કર્યું. ચુંગ નામના લુહારના ત્યાં ખાવાની ચીજ કાચી રહી ગઈ. અને રોજ જેને નવા ઘરની ભિક્ષા કરવી હોય એના સામે આ પ્રશ્નો રહેવાના. તમને ખબર ન પડે, એ તો મહેમાનગતિ કરવા જાવ તો ખબર પડે. 2, 5, 10 દિવસ મહેમાનગતિ કરીને આવો, જુદા જુદા ઘરનું જમીન આવો, તો તમને ખબર પડે કે તમને સારામાં સારી ચીજ ખવડાવી હોય તો પણ ઘરના જેવો આનંદ આવે. ત્યારે રોજ જેને નવા ઘરમાં જમવા જવાનું હોય તો કોઈ કંઈ બનાવે, કોઈ મરચાં જ વધારે નાખે, કોઈ કંઈ ઓછું નાખે, કોઈ કંઈ કરે. અને પછી એમ પૂછે મહારાજ કઈ ભૂલચૂક હોય તો કહેજો, પણ કઈને હવે કરશું શું, કાલ તો બીજે જવું છે, કાલ પાછું બીજે જવું છે, તો કઈને હવે શું કરવાનું હતું, એમાં કઈ ફેરફાર તો થવાનો હતો. ચુંગ નામના લુહારના ત્યાં એમણે ભોજન કર્યું. કાચું રાખેલું ભોજન એ ખાઈ ગયા. જમતી વખતે એમણે વિચાર કર્યો કે જો હું નહીં ખાઉં તો પેલાને દુઃખ થશે, મારી રસોઈ સારી ના થઈ, મારી રસોઈમાં સ્વાદ ન પડ્યો. જેને બહુમાનથી બોલાવ્યા હોય, ભાવનાથી બોલાવ્યા હોય, એને ભાવનાનો જવાબ ભાવનાથી આપવો પડે.
આ નથી સારું થયું, આ બગડી ગયું છે, આમ બરાબર છે. પેલાના મનની અંદર આઘાત લાગે, એને દુઃખ થાય. એટલે પ્રેમથી જમી ગયા બધા. અને પછી ઉદર શૂળ, પેટમાં શૂળ ઉપડ્યું, એવું શૂળ ઉપડ્યું, એવું શૂળ ઉપડ્યું. 2, 4, 5, 10 દિવસ સુધી ખૂબ રીવાયા. અને આનંદને કહ્યું, જો આનંદ, તું કોઈને એમ કહેતો નહીં કે આ ચુંગના કાચા ભોજનના કારણે ભગવાન મરી ગયા, એવું તું કોઈને કહેતો નહીં. મને પેલી સુજાતાની ખીરમાં જેટલો આનંદ આવ્યો હતો એટલો જ આનંદ ચુંગના ત્યાં ભોજનમાં આવ્યો હતો. પણ એનાથી થોડુંક કાચું રહી ગયું, હવે બને એ તો થઈ જાય, પણ તું કોઈને એનું નિમિત્ત ના બનાવતો. અને એમને પ્રાણનો ઉત્સર્ગ કર્યો, પ્રાણનો ઉત્સર્ગ કર્યો. આ માનવતાનો વિકાસ, આંતરિક વિકાસ. એકે એક ક્ષેત્રમાં, એકે એક બાબતમાં તમારા અંદરના દિવ્ય ગુણો એટલા વિકસિત થયા હોય, એટલા વિકસિત થયા હોય, તો બુદ્ધ અને મહાવીર આ બંનેના ચરિત્રો ઉપર ધ્યાન દેજો. એ બંને શસ્ત્રગ્રાહી નથી, શસ્ત્રના માધ્યમથી ધર્મ પ્રચાર કરનારા નથી, અસુરોનો સંહાર કરનારા નથી, અસુરોનું પરિવર્તન કરનારા છે. પહેલા અસુરોનો સંહાર કરવો પડતો અને પછી અસુરોનું પરિવર્તન કરવાનું છે. એને મારી નથી નાખવો, પણ એના અંદરની આસુરી વૃત્તિને દૂર કરવાની છે. તો આપોઆપ એમાં દૈવી વૃત્તિ જાગવાની છે. અને આ રીતે આપણે 9મો મોડલ અથવા 23મો મોડલ જે અવતારનો બનાવ્યો, એ એવો મોડલ કે આખી દુનિયાની અંદર એક સુપરમેન કહી શકાય, ઊંચામાં ઊંચી માનવતા કહી શકાય, એવી માનવતાનો વિકાસ કર્યો. 10મો મોડલ બાકી રાખ્યો, જેને આપણે કલ્કી કહીએ છીએ. જો કે હવે તો ઘણા લોકો કલ્કી થઈ ગયા છે. એક દાવો કરે છે કે હું કલ્કી અવતાર છું, હું કલ્કી અવતાર છું. દાવા કરનારાઓ કર્યા કરે, પણ આનું નામ અવતાર છે. અને એ અવતારોની જે ગાથા છે, એ અવતારોની જે ચરિત્રો છે, એમની જે કથાઓ છે, એ કથાઓને વચ્ચે મૂકી દીધી. એમાં 2 રૂપ છે. એક તો એ અવતારોના પાત્રો બનાવી અને પાત્રોના માધ્યમથી સંસારને સંદેશ આપવાનો પ્રયત્ન થયો. ત્યારે બીજી તરફ છે એ જ અવતારોનું સૂક્ષ્મ અને વૈજ્ઞાનિક રૂપ જેને કહેવાય, સૃષ્ટિ ઉત્પત્તિ સાથે જે સંકળાયેલું રૂપ છે, એ રૂપ પણ સાથે સાથે મૂકી દીધું. પેલું રૂપ પ્રત્યક્ષ રહ્યું, આ રૂપને ગુપ્ત રાખ્યું. એટલા માટે ગુપ્ત રાખ્યું, જેને જિજ્ઞાસા હોય, જેને જાણવાની ઇંતજારી હોય, એ આમાં ડૂબકી લગાવે અને એમાંથી પ્રાપ્ત કરે. મહારાજ કથા કરતા હોય અને કથા કરતા કરતા એમ કે હા, કેટલાક લોકો છે ને કથા ખૂબ તન્મયતાથી સાંભળે, ખૂબ તન્મયતાથી, પણ અંદર ડૂબકી ના લગાવે. માત્ર ઢાળની માફક, જેમ ઢાળમાં પાણી વહ્યા કરતું હોય એમ એમના ઉપરથી કથા વહ્યા કરતી હોય. અને કથાના ઢગલા ઉપરથી વહી જતા હોય. ઘેર જાય એટલે લોકોને કે હા હા, કઈ મહારાજે કથા કરી, કઈ કથા કરી, હા કઈ રસ પડ્યો, કઈ રસ પડ્યો, કઈ રસ પડ્યો. તો પૂછે પણ શું કથા કરી? ત્યારે પેલા ડોશી છે ને, એ બીજી ડોશીને સંભળાવે છે કે આજ તો મહારાજે એવી કથા કરી કે એક ડોશી બેઠા બેઠા છે ને સોયમાં દોરો પરોવતા હતા. સોયના નાકાની અંદર દોરો પરોવતા હતા. મોતિયો આવેલો એટલે આમ આંખ કરીને દોરો પરોવતા હતા. એટલામાં કોઈનું ઊંટ છૂટી ગયેલું, ભડકેલું, અને એવું દોડેલું, ભાગતું 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 જે આવ્યું ને માર્યો કૂદકો ને, તો ડોશીની સોયના નાકામાંથી ઊંટ બહાર નીકળી ગયું. મહારાજે કઈ કથા કરી, કઈ કથા કરી, કઈ મજા આવી, કઈ મજા આવી, કઈ મજા આવી. નીકળી ગયું કે હા, પણ પૂંછડું અટકી ગયું એમ કે હા હા કઈ કથા કરી, એમ કે કઈ કથા કરી. તો પેલા બીજા ડોશી કે એવું તે થતું હશે, સોયના નાકામાંથી ઊંટ નીકળી ગયું અને પૂંછડું અટકી ગયું, એવું તે હોતું હશે નહીં. ત્યારે હું સાંભળીને આવી એ ખોટું, મહારાજે કથા કરી એ ખોટી. અને હવે 2 વિવાદ કરે છે. એક ડોશી કહે છે કે એવું બને નહીં, ના મહારાજે વાત કરી છે. પણ 2 માંથી એકેને એવી ઈચ્છા નથી થતી કે લાવો એના રહસ્યમાં ઉતરીએ, એના ઊંડાણમાં ઉતરીએ. સંભળાવનારે વાત સંભળાવી, સાંભળનારે સાંભળી, પણ જો એના રહસ્યમાં ઉતરવામાં ના આવે તો એક માત્ર ઢાળ છે, એ માત્ર એક ઢાળ છે. ત્યારે એનું રહસ્ય શું છે? એનું રહસ્ય શાસ્ત્રોએ કહ્યું, જો સોયના નાકામાંથી ઊંટ નીકળી જાય બાઇબલમાં તો કદાચ નીકળી જાય, પણ પરમેશ્વરના રાજ્યમાં પૈસાદારને જગ્યા નહીં મળે. પરમેશ્વરના રાજ્યમાં કોઈ ધનવાન માણસને પગ મૂકવાની જગ્યા નહીં મળે. અને એ તો એમણે વાત કરી, પણ મારી દ્રષ્ટિએ થોડીક અધૂરી વાત રહી. ઉપનિષદોએ એને વધારે સ્પષ્ટ કર્યું. ઉપનિષદ અને ગીતા એ એમ માને છે કે માણસની મહિમા કે અધમતા
પૈસા હોવાથી કે ન હોવાથી નથી. પ્રત્યેક પૈસાદાર અધમ નથી અને પ્રત્યેક પૈસાદાર મહાન નથી. કેટલાય પૈસાદાર માણસો જનક જેવા ત્યાગી છે અને પ્રત્યેક ગરીબ માણસ મહાન નથી. કઈ પ્રત્યેક ગરીબ સુદામા નથી હોતો. કેટલાક ગરીબ માણસો પણ અધમમાં અધમ વૃત્તિના હોય છે. એટલે ગરીબાઈ કે શ્રીમંતાઈ એ કઈ ઉચ્ચતા કે નિમ્નતાનો કોઈ પર્યાય નથી. ત્યારે પર્યાય એની આંતરિક ભૂમિકા છે, એની આંતરિક સ્થિતિ છે. એમ કહ્યું એટલે ઉપનિષદમાં, ઈશાવાસ્ય ઉપનિષદમાં જોજો તમે, હિરણમયેન પાત્રેણ સત્યસ્યા પિહિતમ મુખમ તત્વમ પૂષણ પાવૃણું સત્ય ધર્માય દૃષ્ટયે. સત્ય ધર્માય દૃષ્ટયે. આ જે સત્ય છે એ સોનાના પાત્રથી ઢંકાઈ ગયેલું છે. એને દૂર કરો. હું સત્ય ધર્મા છું, મારે બીજું કંઈ જોઈતું નથી. એટલે એનું સમાધાન કરવામાં આવ્યું કે જેની પાસે પૈસો છે, જેની પાસે લક્ષ્મી છે, એ કદાચ ઊંટની માફક પાર નીકળી જાય. પણ જો અહંકારનું પૂંછડું હશે, અહંકાર, હું પૈસાદાર, હું કુલીન, હું જાતવાન, હું ઊંચી નાતનો, હું આવો, હું ફલાણો, એ પ્રકારનો જો અહંકાર હશે તો એ પૂંછડું પેલા નાકામાંથી બહાર નીકળવાનું નથી. બાકી ભલે બધું નીકળી જતું હોય તો એ નીકળી જાય, પણ એ અહંકારનું જે પૂંછડું છે એ બહાર નીકળવાનું નથી. એટલે તમને જિજ્ઞાસા થવી જોઈએ. તમે શ્રીમદ ભાગવત સાંભળો કે તમે કોઈ પણ ધર્મગ્રંથ સાંભળો, એમાં જે રહસ્ય કથાઓ મૂકેલી હોય એને જાણવા સમજવાની તમારા અંદર એક પ્રકારની જિજ્ઞાસા હોય તો એમાં ઘણું મૂકેલું છે. નહીં તો ઢાળ ઉપરનું પાણી છે, પડ્યા કરે, દોડ્યા જ કરે. સજ્જનો, મારે અવતારો સંબંધી વધારે ચર્ચા નથી કરવી. બહુ પ્રસિદ્ધ ગાથાઓ છે ને તમે ઘણી વાતો એ સાંભળી હશે. મારે તમારા આગળ જે ચર્ચા કરવાની છે એ ભાગવતનો જે પ્રસિદ્ધ ભાગ, જેને ભાગવત કહેવામાં આવે છે, એ પ્રસિદ્ધ ભાગની ચર્ચા કરવાની છે. અને પ્રસિદ્ધ ભાગની શરૂઆત દસમ સ્કંદથી થાય છે. દસમ સ્કંદથી દેવકી અને કંસ, ભાઈ અને બેન, આખી દુનિયામાં ફરજો, આખી દુનિયામાં. હું તમને કહું છું, સોના કરતા અનુભવો વધારે કિંમતી છે. સોના કરતા પરદેશીઓને પાસેથી ઘણું શીખવાનું. એની પાસે પૈસો ભેગો થાય એટલે તરત જ ટૂર ઉપર નીકળી જાય, આખી દુનિયા ખૂંદવા નીકળી જાય. આપણી પાસે પૈસો થાય એટલે આપણે સોનું ખરીદીને દાટવા માંડીએ. પણ અહીંથી નજીકમાં જ કોઈ યાત્રાનું ધામ હોય કે ના, હમણાં નહીં, પછી જયારે પગમાં વા આવશે, દાંત પડી જશે, આંખે કશું દેખાશે નહીં, કાને કશું સંભળાશે નહીં, ખાધેલું પચશે નહીં, ત્યારે વળી કોઈ ખેંચીને લઈ જનારો હશે ત્યારે જઈશું. પછી ગયાનો શું અર્થ? જેમ પરદેશમાંથી લાખો ને કરોડો પક્ષીઓ તમારા દેશમાં આવે છે, એમ પરદેશમાંથી લાખો ને કરોડો માણસો દર વર્ષે જુદી જુદી જગ્યાએ ફરે જ છે. કારણ કે અનુભવો છે એ સોના કરતા વધારે કિંમતી છે. અને ભ્રમણ કરવાથી જે અનુભવો મળે એ પુસ્તકો વાંચવાથી ના મળે, ઘરમાં બેસી રહેવાથી ના મળે. એટલે આખી દુનિયામાં ફરીને જોજો, ભારતીય સંસ્કૃતિની કેટલીક ઉજ્જવળ બાજુઓ છે, ભવ્ય ઉજ્જવળ બાજુઓ. એ ભવ્ય ઉજ્જવળ બાજુઓમાં બે મુખ્ય ઉજ્જવળ બાજુઓ. એક તો અહીંનું દાંપત્ય અને એક અહીંયા ભાઈ અને બહેનનો સંબંધ. દાંપત્યની ચર્ચા નહીં કરું તમારા આગળ, વિષયાંતર મારે નથી કરવું. પણ ભાઈ અને બહેનનો જે સંબંધ તમને દુનિયામાં ભારત જેવો બીજી કોઈ જગ્યાએ તમને આ સંબંધ જોવા નહીં મળે. ઇંગ્લેન્ડમાં કોઈ બેનને ભાઈ છે, અમેરિકામાં કોઈ બેનને ભાઈ છે, પણ છે એ તો કુદરતે બનાવ્યા એટલે છે. પણ છે એટલું જ, બસ એટલું ઘણું થઈ ગયું. બાકી બેન પરણતી હોય તો ભાઈને ખબર ના પડે કે બેન પરણી ગઈ કે શું થયું. એકાદ કાર્ડ લખ્યું હોય તો લખ્યું હોય, નહીં તો કઈ ખબર ના પડે. અને પછી એટલે સુધી જ નહીં, એ આ બેનનું ત્રીજું લગ્ન છે, ચોથું છે, સાતમું છે, આઠમું છે, એ ભાઈને યાદ કરવું પડે કે આ તારો સાતમો હસબન્ડ છે કે આઠમો છે, કેટલામો છે. એ એક નિરાલી દુનિયા છે, એક જુદી જ દુનિયા છે. ત્યારે અહીંયા ભાઈ ને બેનની પણ એક દુનિયા છે. અને ભાઈ ને બેનની દુનિયા એટલી બધી ગાઢ દુનિયા છે કે આપણે બે પર્વો રાખ્યા છે, બેન માટેના બે પર્વો છે. એક તો ભાઈ બીજ અને એક બળેવ. આ બે પર્વો રાખેલા છે. બેન ભાઈને રાખડી બાંધે, ભાઈ એને સાડી આપે, કઈ શક્તિ પ્રમાણે આપે, કઈ ને કઈ આપે. અને આપણા ત્યાં તો એવું લખ્યું છે ને એવું મનાય છે કે બ્રાહ્મણો જમાડવા કરતા, સાધુઓ જમાડવા કરતા ભાણેજાને જમાડો તો વધારે પુણ્ય લાગે. પોતાના ભાણેજા હોય
એને જમાડો તો વધારે પુણ્ય લાગે, એવી આપણી માન્યતા, એવી આપણી સંસ્કૃતિ છે. એટલે ખાસ કરીને બેનના છોકરા હોય એની ચિંતા ભાઈને હોય, એને મામેરું ભરવું હોય, એને પરણાવવાની ઈચ્છા હોય. અમારે ત્યાં હમણાં જ મામાએ આવી અને ભાણેજાને પરણાવ્યા. તમે જોઈને ખુશ થઈ જાઓ, આંખમાં આંસુ આવી જાય, એમ થાય એ દીકરીનો બાપ તો ગુજરી ગયો, ભલે ગુજરી ગયો, પણ બે મામાઓ એટલા ધૂમધામથી એની ભાણીને પરણાવી, એટલા ધૂમધામથી 18 નાથ આખા ગામને જમાડ્યું. કોઈ માણસ નહીં, બધાને જમવાનું, કોઈ પણ નાત જાતનો ભેદ વિના બધાને. 7-8 હજાર રૂપિયાનું તો દારૂખાનું ફોડી નાખ્યું. 7-8 હજાર રૂપિયા. કેટલું તો સોનું આપ્યું, કેટલું કાંઈ આપ્યું, કેટલું કાંઈ આપ્યું. એના ઘરમાં એની પાસે એક જ બળ હોય કે મારા સિંહ જેવા ભાઈઓ છે, એને પીઠ બળ હોય. યુરોપમાં એ પીઠ બળની જરૂર નથી. યુરોપમાં તો એ પોતે જ બળરૂપ છે. ના ફાયું સાંજે એણતા થઈ ગયા, ચલો લાવો તમારા ઘરે. કારણ કે એનું બેંકમાં ખાતું જુદું જ છે, પેલાનું જુદું છે. અહીં તો એને 2 રૂપિયા જોતા હોય તો એના ઘરવાળા પાસે માગવા પડે છે, જરા 2 રૂપિયા આપજો, મારે કથામાં જવું છે, જરા રિક્ષાના ભાડા માટે 2 રૂપિયા આપજો. અને એના માટે પછી એને જાત જાતની આજીજીઓ કરવી પડે છે, આર્થિક રીતે પરાધીન. પછી એ થોડીક કાપકૂપ કરે, કંઈક આડું અવડું કરે, એ તો કરવું જ પડે ને. પછી ઉપાય જો બીજો બધો. તો હવે એને સારું બધું મળ્યું હોય, બધું અનુકૂળ મળ્યું હોય તો જાણે કોઈ ચિંતા નહીં. પણ કેટલાને અનુકૂળ મળે છે, કેટલાના ઉપર તો દુઃખના ડુંગરાઓ તૂટી પડતા હોય. એવા ટાઈમે એની પાછળ સમાજ નથી, એની પાછળ રાજ નથી. એને તો બધા જ ઉપદેશ દે છે, તું તો પત્ની, તું તો અબડા, તારે તો તારો ધણી મારે, જોડે, લડે, ગાળો દે, દારૂ પીને આવે, ગમે તેમ કરે, તો તારો એ ભગવાન, તારે તો એ ભગવાન, એ જ પરમેશ્વર. બધા જ ભેગા થઈને આવું એને કહે. હવે એને જઈને ઉભું રહેવું તો ક્યાં હોય? એને એક બળ, એક હૂંફ કહેવાય, એક મોટી હૂંફ કહેવાય કે સિંહ જેવા મારા ભાઈ છે. અને પેલા બધા ડરતા હોય કે આ કોઈ અબડા નથી, આ કોઈ ગમે ત્યાંથી લાવેલી ગમે તેવી નથી, એના 2 વાઘ જેવા ભાઈઓ છે. જો ખબર પડશે તો ચામડું ઉતેડી નાખશે. એને હૂંફ રહે. અને હૂંફના કારણે એનું સ્વમાન સચવાય, એની મર્યાદા સચવાય, એનો મોભો સચવાય. પણ એવી હૂંફ જ ના હોય, કોઈ ભાઈ જ નથી. આખી દુનિયાની ક્ષિતિજ સુધી આમ હાથ કરે તો એને કોઈ ટેકો આપે એવું, કોઈ બળ આપે એવું, કોઈ પીઠબળ આપે એવું કોઈ માણસ દેખાતું નથી. હવે એ ત્રાસ સહન ન કરે તો બીજું કરે તો શું કરે? એ રોતી રોતી જીવે. નારી જીવન હાય તુમારી યહી કહાની, આંચલ में है दूध और आंखों में पानी. મૈથિલી શરણ ગુપ્ત. એ કરે તો શું કરે? ક્યાં જાય? કાં તો કુવામાં પડે, કાં તો કાંકરિયામાં પડે, પણ બીજું કરે તો શું કરે? કંસ અને દેવકીને બહુ પ્રેમ છે, ભાઈ અને બહેનનો અનન્ય પ્રેમ છે. અને અનન્ય પ્રેમમાંથી કથા શરૂ થઈ છે. કંસે દેવકીને બોલાવી, બેન મારા આંગણે આવી અને ખૂબ સારી રીતે ખૂબ ખવડાવે, સારા સારા કપડાં પહેરાવે, બધે ફરવા લઈ જાય, બધું દેખાડે, બધું આનંદથી રહે અને જીવન ભરેલું રાખે. કુટુંબને ના તોડશો, મારી વાતને યાદ રાખજો. તમે આજે સુખી થઈ ગયા હોવ, તમે જુદા થઈ ગયા હોવ, તમે એકલા થઈ ગયા હોવ, તો પણ હું તમને સલાહ આપું છું, કુટુંબને તોડશો નહીં. કુટુંબના સાથેનો જે પ્રેમ છે એ પ્રેમને સાચવજો. અને પ્રેમને જો સાચવવો હોય તો પ્રસંગો વિના સચવાય નહીં. પ્રસંગ આવે તો ખોળા પાઘડી કરીને પણ લોકોને બોલાવી લાવજો. મારે શું એની જરૂર છે? ના આવે તો એના ઘેર રહ્યો, એવું ના બોલશો. મારે એની કોઈ જરૂર નથી. કારણ કે અત્યારે હવે અમે પૈસાદાર થઈ ગયા છીએ, એ ગરીબ રહી ગયો છે. તો બદલાતા વાર નહીં લાગે, ટાઈમ બદલાતા વાર નહીં લાગે. જયારે માણસ આવું બોલતો થાય કે હવે મારે કોઈના બાપની કશી પડી નથી ને કોઈની કશી જરૂર નથી, ત્યારે એમ સમજવાનું કે હવે એના ભૂંડા દિવસો શરૂ થવાના છે. તડકલાની એ જરૂર પડે છે ભાઈ, માણસોની તો કેમ જરૂર ના પડે? એટલે કુટુંબને ના તોડશો. થોડોક ઘસારો સહન કરીને, થોડુંક દુઃખ વેઠીને, થોડુંક જતું કરીને, પણ કુટુંબનું રક્ષણ કરજો, કુટુંબ પ્રેમનું રક્ષણ કરજો. એટલે કંસના ત્યાં બેન આવેલી છે અને ખૂબ હરખભેર, આનંદભેર ઘણા દિવસો રહ્યા, વીત્યા અને પછી એને વિદાય કરવાનો પ્રસંગ આવ્યો. અને જયારે વિદાય કરવાનો પ્રસંગ આવ્યો, શ્રીમદ ભાગવત વાંચજો. કંસે કઈ એને વિદાયગીરીમાં આપ્યું છે, કઈ આપ્યું છે? એટલી બધી વસ્તુઓ આપી, એટલી બધી વસ્તુઓ આપી કે આમ લાંબી રથોની લાઈન લાગેલી છે, એક વસ્તુ અંદર ભરેલી છે. મારી બેન માટે, મારી બેન માટે. ભલે લઈ જતી હોય, બાપની મિલકતમાં એનો અધિકાર હતો,
એને ચાહ્યું હોત તો મિલકત એને અડધા ભાગમાં પડાવી શક્યું હોત, પણ એ તો બીજા ઘરમાં ગઈ. એટલે આપણે એને આપતા રહીએ છીએ, ઠેઠ સુધી આપતા રહીએ છીએ. અને એટલું સુંદર વાતાવરણ, આખું ગામ મથુરા નગરી વિદાયના પ્રસંગમાં આવીને ઉભેલી છે. ભાગોળે રથ ચાલવાની તૈયારીમાં છે, એટલામાં આકાશમાં ગડગડાટ અવાજ થયો, ગડગડાટ. બધાનું ધ્યાન આકાશમાં ગયું. તો હવે એક વાણી, એક શક્તિ, એક વાણી પ્રગટી. કંસ, કંસ યાદ રાખ, દેવકીના 8મા ગર્ભથી તારો કાળ જન્મશે, તારો કાળ જન્મશે, એ તારો નાશ કરનારો જન્મશે. બસ આટલી વાણી સાંભળતાની સાથે જ કંસનું રૂપ બદલી ગયું. બેન બેન ન રહી, ભાઈ ભાઈ ન રહ્યો, પ્રેમ ન રહ્યો. જે કંઈ હતું એ બધું એક ચપટી વગાડતા બધું બદલાઈ ગયું. અને ચોટલો પકડીને એને રથમાંથી નીચે પછાડી. મારો કાળ આના ગર્ભમાંથી પેદા થશે, આ બેન નથી, આ મારા કાળને જન્મ આપનારી છે. ઉપનિષદમાં આવજો, અહીંથી સંસારની ગાથા શરૂ થાય. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. સંસારના બે રૂપ છે. એક વ્યવહારિક રૂપ છે, એક વ્યવહારિક રૂપ છે, અને વ્યવહારિક રૂપને ઠેઠ સુધી નિભાવવાનું હોય છે. અને એક વાસ્તવિક રૂપ હોય છે. એ વાસ્તવિક રૂપને નિભાવવાનું નથી હોતું, એ વાસ્તવિક રૂપની સમજણથી પેલા વ્યવહારિક રૂપ છે, એ વ્યવહારિક રૂપના પ્રભાવને ક્ષીણ કરવાનો હોય છે. મુદ્દાને સમજજો. વાસ્તવિક રૂપ અને વ્યવહારિક રૂપ, એ બે રૂપો હોય છે. યાજ્ઞવલ્ક્યસ્ય દેવે ભાર્ય. આખી ગાથા સંભળાવું ટૂંકમાં તમને. યાજ્ઞવલ્ક જેવો સમર્થ ઋષિ છે, એને બે પત્નીઓ છે, બે પત્ની. યાજ્ઞવલ્ક્યસ્ય દ્વે ભાર્યે મૈત્રેયી કાત્યાયની ચ તત્ર મૈત્રેયી બ્રહ્મવાદિની ત્રિપ્રજ્ઞેતરા. એમાં મૈત્રેયી છે ને, એ તો બ્રહ્મવાદિની છે. જેવો પતિ છે ફિલોસોફર, એવી પત્ની પણ ફિલોસોફર છે. બે મહાન છે. પણ પેલી કાત્યાયની છે ને, એ સ્ત્રી પ્રજ્ઞા, એ સાંસારિક જીવ છે. એને બધું સંસારનું જ ગમે છે. આ લાવું, આ લાવું, આ ઓઢું, આ પહેરું, આ ખાવું, આ લાવું. બજારમાં જાય એટલી વાર ખરીદ્યા જ કરે, ખરીદ્યા જ કરે. અરે ભાઈ, હવે તો ખરીદવાનું બંધ કરો. કંઈક નવું આવ્યું નહીં, ખરીદ્યું જ છે, અને લાવી લાવીને ઢગલા કર્યા જ કરે, કર્યા જ કરે. ત્રિપ્રજ્ઞેતરા, બેયના રૂપ મૂકી દીધા. અને સમર્થ યાજ્ઞવલ્ક છે, એને મૈત્રેયીને બોલી, એહી મૈત્રેયી કાત્યાયન્યા સહતે અંતં કરવાણી. આ કાત્યાયનીના સાથે તારો ભાગ વેચી આપું, તમારા બેયનો મિલકતનો ભાગ વેચી આપું. તો કે કેમ ભાગ કેમ વેચવો છો? કે મારે હવે સંન્યાસ ગ્રહણ કરવો, મારે હવે સંન્યાસી થવું છે. તમારે સંન્યાસ લેવો છે? કે આ અહીં ઘરમાં રહીને ભજન કરો તો? કે કોઈ કરવા નથી દેતું. ઘરમાં રહીને ભજન તો થઈ શકે, કહેવાય ઠીક છે, પણ કોઈ કરવા નથી દેતું. ઘરની ઉપાધિઓ હોય, સાંસારિક ઉપાધિઓ હોય, વ્યવહારિક ઉપાધિઓ હોય, તમારે ન પડવું હોય તો એ લોકો પાડે, જબરજસ્તી પાડે કે આટલી દીકરીનું કામ તો આટલું કરવું જ પડશે, તમારે આટલી ભલામણ તો કરવી જ પડશે. અત્યારે ચૂંટણી વખતે આવીને તમને લોકો એવા બધા ખેંચી લે, એવા ખેંચી લે, જો આટલું તો મારું કામ કરવું જ પડશે. એટલે મારે હવે સંન્યાસ ગ્રહણ કરવો છે, પરિવ્રજ્યા ગ્રહણ કરવી છે. અને તમે બે મિલકત વેચ, ઘણી મિલકત છે, વેચીને રહેજો શાંતિથી. મૈત્રીએ શું જવાબ આપ્યો ખરું છે? અરે આખી જિંદગી આપણે સાથે રહ્યા, આખી જિંદગી, અને હવે એકલા એકલા સંન્યાસ લઈને એકલા એકલા મોક્ષે જવાના? મને આ સંસારમાં જ રાખવી છે, મને પણ તમારી સાથે લઈ. યાજ્ઞવલ્કે કહ્યું, જો મારી સાથે આવવું હોય તો આ મિલકતનો મોહ છોડવો પડશે, આપણે મિલકત લઈને નહીં નીકળવાના, કે મારે કશું જોઈતું નથી. કાત્યાયની સાંભળતી હતી ઊભી ઊભી, રાજી થઈ, સારું થયું, બે ભાગ મને મળ્યા. એ રાજી છે, આ રાજી છે. જેને જેવી રસ રુચિ અને જેને જેવો રસ. મૈત્રેયી અને યાજ્ઞવલ્ક બંને પહેરેલા કપડે નીકળી ગયા, અને કાત્યાયનીને કહી દઉં, આ બધી મિલકત તારી, લે આ બેંકની બુકો સંભાળી લે, આ ખાતામાં હવે સહીઓ કરી આપીએ છીએ, બધી મિલકત તારી. એ તો રાજી રાજી થઈ ગઈ, સારું થયું, પાછા આવતા નહીં, પાછા નહીં તો 6 મહિના ફરીને પાછા ના આવી જતા. એક સાંસારિક જીવ છે, એક આધ્યાત્મિક જીવ છે. એ ગમે ત્યાં નાખો, ગમે ત્યાં બેસાડો, પણ એની જે મૂળ પ્રકૃતિ છે ને, એ મૂળ પ્રકૃતિ એ આવીને રહેવાની, રહેવાની ને રહેવાની. એ રાજગાદીએ બેસશે તો એ જનક થશે. એટલે આ બંને નીકળી ગયા, પતિ પત્ની બે પરિવ્રજ્યા ગ્રહણ કરી, એકાંત જગ્યાએ બેસી. અને પછી યાજ્ઞવલ્કે
એની પત્નીને જે ઉપદેશ આપ્યો છે, અદ્ભુત ઉપદેશ, આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્ય. મૈત્રેયી, આ દુનિયામાં કંઈક જાણવા જેવા, જોવા જેવું, સમજવા જેવું કંઈક હોય તો એ પરમાત્માના દર્શન છે. મૈત્રેયી, આ તો બધું આપણે ઘણું કર્યું છે, પણ કે આ બધું કેવું છે તો કે જો એનું વ્યાવહારિક રૂપ તો તે જોયું ને, હવે એનું વાસ્તવિક હું તને રૂપ બતાવું છું. નવા અરે પત્યુક કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. પતિ વાલો લાગે છે એ પતિના કારણે વાલો નથી લાગતો, પણ પતિ સુખ આપે છે, એ સુખનું માધ્યમ છે, એટલે એમાં વાલપણું લાગે છે. જે દિવસે એ સુખ આપતો બંધ થશે અને દુઃખ આપતો થશે, વધારે સુખ આપનારું બીજું પાત્ર વચ્ચે આવી જશે અને આ પાત્ર વચ્ચે અડચણરૂપ થઈ જશે, તે દિવસે એ જ પતિને ઝેર વાટીને ખવડાવી દેશે, ઝેર પીવડાવી દેશે. કારણ કે પતિમાં પ્રિયતા નથી, પતિ તો સુખનું માધ્યમ એટલે એ પ્રિય છે. પતિ બેકાર હોય, રોગિષ્ટ હોય, દુર્ગુણી હોય, બધા પ્રકારના દોષોથી ભરેલો હોય, એને કોણ પ્રિય લાગે? એ તો કે છે હવે આ તો અહીં તો જાય તો સારું, અહીંથી ટળે તો સારું. નવા અરે જાયા કામાય જાયા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. હે મૈત્રેયી, પત્ની બહુ વાલી લાગે છે, તે પત્નીના કારણે નથી લાગતી, પણ પત્ની સુખ આપે છે, એ સુખના કારણે લાગે છે. પણ એ જ પત્ની કરતા કોઈ વધારે સારું પાત્ર નજરે ચડી જાય તો એ જ પત્ની અડચણરૂપ થાય તો પછી પ્રાઇમસ મૂકી દેગા. આ તો પ્રાઇમસ ફાટી ગયો, એમ કે પ્રાઇમસ ફરગી ગયો. કેટલી સ્ત્રીઓ રોજ પ્રાઇમસમાં બળી મરે છે. એ જ સ્ત્રી જે આજ પ્રાઇમસમાં બળી મરી છે, આ બાળી નાખવામાં આવી છે, એ જ સ્ત્રી એક દિવસે એનો પડેલો બોલ માણસ ઉપાડતો હતો. પડેલો બોલ, જેટલી સાડીઓ કોઈ એટલી સાડીઓ લાવી આપે, જેટલું કોઈ એટલું લાવી આપે. અકોલા બરાર નામ સાંભળ્યું હશે, વિદર્ભમાં, મહારાષ્ટ્રમાં અકોલા એક શહેર છે. અમારા એક મહાત્મા રહે, બહુ જ ઉચ્ચ કોટીના મહાત્મા. મને જે મારી જિંદગીમાં જે થોડાક સાધુઓ મળેલા એમાંનો એક સાધુ, બહુ ઊંચી કોટીના, અદભુત વાત. એમની ચર્ચા નહીં કરું, પણ સાંભળવા જેવી વાતો, અદભુત મહાત્મા. એમનો એક નાનો સરખો આશ્રમ. એમણે મને વાત કરી કે એક મિલ મજૂર, મિલમાં કામ કરનારો, મિલનો કારીગર, અને કારીગર પરણ્યો, ગામડામાં રહે, ગામડામાં 15, 20, 25 માઇલ દૂર ગામડામાં રહે, પરણ્યો, મહિનો 2 મહિના ઘેર રહ્યો, અને જયારે પછી એની નોકરી ઉપર આવવા માટે નીકળ્યો તો એની પત્ની એને બહુ આગ્રહ કર્યો, મને જોડે લઈ જાઓ, મને સાથે લઈ જાઓ, મને સાથે લઈ જાઓ, મને સાથે લઈ જાઓ, હું એકલી નહીં રહી શકું, પણ હવે અહીં મકાન મળે, કંઈક રહેવાનું થાય તો એને લવાય ને. એટલે એને કહ્યું ભાઈ હું જઈશ, મકાનની કંઈક વ્યવસ્થા કરીશ, પછી તને તેડાવીશ. પણ પેલી સ્ત્રીનો એટલો બધો પ્રેમ, એટલો બધો પ્રેમ કે એ સવારે નીકળવાનો છે, એ રાત્રે જઈને કૂવામાં પડી કે જો તમે ના લઈ જતા હોવ તો તમારા વિના હું જીવી શકવાની, જઈને કૂવામાં પડી. પણ નસીબ એટલા સારા કે કૂવામાં પાણી હતું ઓછું, એટલે આટલું જ પાણી હતું, એટલે પછી લોકોએ જીવતી ને જીવતી બહાર કાઢી. અને પછી ઘણા લોકોએ મળીને નક્કી કર્યું કે ભાઈ લઈ જાઓ, આવી આ તો આ રહી નહીં શકે ને, ગમે એમ કરીને આને લઈ જાઓ. અને પછી લઈ આવ્યો, એ પણ લઈ આવ્યો, બધું વ્યવસ્થા થઈ ગઈ. 5-7 વર્ષ એમનું દાંપત્ય અત્યંત પ્રેમમાં ચાલ્યું, અત્યંત પ્રેમમાં. અને 5-7 વર્ષ પછી એ જુવાન છોકરાને, એ ભર જુવાનીમાં જે માણસ હતો, એને એક એવો રોગ લાગુ પડ્યો, એવો રોગ લાગુ પડ્યો કે રોગના કારણે એનું શરીર સુકાવા લાગ્યું, સાવ હાડપિંજર થઈ ગયો. દવાઓ કરી, ઉપાયો કર્યા, પણ એ ના મટ્યું, તે ના જ મટ્યું. મિલમાંથી નોકરી છૂટી ગઈ, આવક છૂટી ગઈ, પૈસોય ન રહ્યો, કઈ પાસે ન રહ્યું. હવે પેલી સ્ત્રી દુશ્મન થઈ, કઈ જે કૂવામાં પડી હતી ને જોડે આવવા માટે, એ જ સ્ત્રી હવે એની દુશ્મન થઈ. એને ખાવા ના આપે, એને આખો દિવસ એને લડે, તમે આવા, તમે તેવા, તમે આમ, તમે ફલાણું. અને પેલો સાંભળીને એના કાન પાકી ગયા. હવે શું કરવું, હવે ક્યાં જવું? પણ એ કોઈ વાર પેલા આશ્રમમાં જતો, આ મહારાજના આશ્રમમાં, મહિને 15 દાડે. હું તમને ખાસ સલાહ આપું છું, કોઈ નિસ્વાર્થી જગ્યા હોય, પવિત્ર જગ્યા હોય, ત્યાં થોડો ઘસારો રાખવો, આવવું જવું. એટલું યાદ રાખવું કે વાડાબંધી ના થતી હોય, તમારા ભોળપણનો દુરુપયોગ ના લેવામાં આવતો હોય, એ ખરેખર શુદ્ધ ભાવવાળી જગ્યા હોય, ત્યાં થોડો ઘસારો રાખજો, તમને જીવનમાં લાભ થશે, તમે ઘણી વાર બચી જશો. એ જતા અને
જેમ તેમ બેસતો ઉઠતો આખડતો પખડતો જેમ તેમ કરીને પહોંચ્યો. રાજે કહ્યું, અરે તું ઘણા દિવસથી દેખાતો નતો, આ તારી શરીર આવું થઈ ગયું? રડ્યો, ખૂબ રડ્યો. મહારાજ, હું શરીરથી તો હારી ગયો છું, પૈસેથી હારી ગયો છું, પણ મારા માણસથી હું હારી ગયો છું. પેલા હારની મને એટલી મોટી અસર નથી જેટલી મારા માણસની અસર છે. મારું શરીર તો હવે બગડ્યું તે તો બગડ્યું, દવાઓ કર્યા છતાંય સારી નથી થયું, એ તો મેં આશા છોડી દીધી. એના કારણે નોકરી છૂટી, એ ગયું. પણ જેના કારણે મેં જીવન શરૂ કરેલું એ માણસ આજે મારું દુશ્મન થઈ ગયું. એ ધક્કા મારી મારીને મને ઘરમાંથી બહાર કાઢે, મને ખાવા નથી આપતું, આપે છે તો ઉતરેલું આપે, વાસી આપે, ગમે તેવું આપે, કૂતરાની માફક તિરસ્કાર કરીને આપે. હવે હું ક્યાં જાઉં? અને મહારાજે કહ્યું, તું ચિંતા ન કરે, મારા ત્યાં આવી જા, અહીં પડ્યો રહેજે, આ પડાળીમાં પડ્યો રહેજે, અને અહીંયા જે લુખું સખું ખાવાનું હોય એ શાંતિથી ખાજે. અને એને જો મારી પડતાને જે ઉપાડે, હારેલાને જે બચાવે, એનું નામ તો સંત કહેવાય. ઉગતા સૂર્યને કોણ નથી પૂજતું? એ તો આખી દુનિયા પૂજે છે. પણ જયારે પડતી દશા આવે, એની પડતી દશામાં પણ સાથ ના છોડે. ચડતી દશામાં તો તમે નહીં બોલાવો તોય લોકો આવવાના છે, તમે ધક્કા મારશો તોય આવવાના છે. પણ પડતી દશામાં પણ જે તમને અવલંબન આપે, ટેકો આપે, આધાર આપે, એનું નામ તો સંત કહેવાય. બડે ન ડૂબ ન દેત હૈ તુલસી લોહા કાઠ સંગ ચલત ફિરત જલમાય. બડે ન ડૂબ ન દેત હૈ જાકી પકડે બાય. એ લોખંડ છે, ખીલીને પાણીમાં નાખો ડૂબી જશે, પણ એ જ ખીલીને પરોણામાં હાર બનાવીને જડી દો અને પછી પરોણો પાણીમાં નાખો તો એ તરવાનો. તુલસી લોહા કાઠ સંગ ચલત ફિરત જલમાય. બડે ન ડૂબ ન દેત હૈ જાકી પકડે બાય. જેની બાય પકડે એને પછી ડૂબવા દે. તું આવતો રે બેટા, આ આશ્રમ તારો છે. કોના માટે છે? અને પેલા એ ઘેર જઈને એની પત્નીને કહ્યું કે હું હવે પેલા આશ્રમમાં રહેવા જઉં. તે તો રાજી થઈ ગઈ, ઉલટાની રાજી થઈ ગઈ. હારો, ત્યારે જતા હોય તો કાલ જતા હોય તો આજ જાવ ને, તો રાજી થઈ જાય. અને આ આવી ગયું. એને પોતાની આજીવિકા ગમે તે રીતે ચલાવવા માંડી. કુદરતની કંઈક વિચિત્ર પ્રક્રિયા હોય છે કે આ આશ્રમમાં રહ્યો અને 2-3 મહિનામાં જ એનું શરીર સારું થવા માંડ્યું. જે ઘણી દવાઓથી જે સારું નહીં થયેલું, એ 2-3 મહિનામાં તો એના શરીરમાં તેજી આવી, ચમક આવી, બધું સારું થવા માંડ્યું. એટલું જ નહીં, મિલનો મેનેજર બહુ ભલો માણસ હતો, એને કહ્યું તને નોકરી ઉપર હું રાખી લઈશ, જા. એટલે નોકરી પાછી ચાલુ. 6 મહિનામાં તો નોકરી ઉપર જતો થઈ ગયો. અને પાછો પગાર, મોંઘવારી એ બધું આવવા માંડ્યું. અને એને કહ્યું, બાપજી બસ હવે આ આશ્રમ એ જ મારું ઘર, મારો પગાર આવે એ બધું હવે તમારું, હવે મારે આ આશ્રમ છોડીને જવું. અને પેલી સ્ત્રી છે ને, એને ખબર પડી કે એનું શરીર તો સારું થયું છે, એને નોકરી લાગી ગયો છે. એટલે એ તો એક દિવસ પછી આવી રોતી કકડતી, અરે રે તમે તો અહીંયા આયા પછી કોઈ દિવસ મોઢું ના બતાવ્યું, અમે તો કેટલી માનતાઓ માની છે, તમારી કેટલી બાધાઓ રાખી છે, તમારા માટે કેટલું કેટલું અમે કરીએ છીએ, અમારું તો શરીર અડધું થઈ ગયું, તમને તો કઈ અમે, અને કઈ રોકકડ કરવા માંડી. એટલે પેલો કહે છે, હવે આવે એ બીજા, હો હવે તું કુવામાં જઈને પડે કે ગમે ત્યાં પડે, પણ હવે આવે એ. એટલે પાછી ગઈ. 2-4 દિવસ થયા અને ફરી આવી. 2-4 દિવસ થયા અને ફરી આવી. મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતાંતરંતિ તે. અર્જુન, મારી માયા બહુ પ્રબળ છે, અતિશય પ્રબળ છે. ભલા ભલા ઋષિ અને મુનિ મોહિત થઈ જાય. મામેવ એ પ્રપદ્યંતે માયા મેતાંતરંતિ તે. જે મારા શરણમાં આવે એ જ આ માયાને તરી શકે. 3જી વાર ને 4થી વાર આવી એટલે પેલો ઢીલો થઈ ગયો. અને એનું ઢીલાપણું જોયું, મહાત્મા સમજી ગયા કે કઈ વાંધો નહીં, તારે ઘેર જવું હોય તો જા, કઈ વાંધો નહીં, કે ભલે મહારાજ ત્યારે તમારી આજ્ઞા હોય તો જવું. અને પેલી ખેંચી લઈ ગઈ. પાછું હતું એમને એમ. વળી પાછો ઘોડો હવે ચાબુક ખાય એવો છે, અને ઘોડાગાડી ખેંચે એવો થઈ ગયો છે. એટલે જ્યાં સુધી ખેંચે ત્યાં સુધી ખેંચાવતા રહો. નવા અરે જાયા કામાય જાયા પ્રિયા ભવતી, આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. નવા અરે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. જ્યાં સુધી તમારો એનો ઉપયોગ છે, એક લાંબુ લિસ્ટ છે, હું તમારા આગળ વર્ણન નહીં કરું, પણ ઘણું લાંબુ લિસ્ટ મૂક્યું. અને કહ્યું કે આ જ્યાં સુધી ઉપયોગમાં આવતો હશે માણસ, ત્યાં સુધી એમાં પ્રિયતા રહેશે. ઉપયોગમાં નહીં આવતો હોય
અને મળેલા માણસો જો ખાનદાન હશે, જાતવાન હશે, તો એને નિભાવશે. નોકરને ઘણા લોકો નિભાવે છે. પોતાના માણસોની તો વાત જવા દો, પણ 25, 30, 40 વર્ષ નોકરી કરી હોય અને એ નોકર વૃદ્ધ થઈ ગયો હોય તો એ નોકરને કાકાની માફક એને નિભાવે. ખાઓ પીવો અને રહો, હવે તમારે કશું કરવાનું, ઘણું કામ કર્યું. આખી જિંદગી અમારે ત્યાં પગ ઘસી નાખ્યા. તમે નોકરને નિભાવનારા શેઠિયાઓ મેં જોયા છે. તો મા બાપને નિભાવવા એમાં તો કઈ મોટી વાત હતી, પણ મા બાપને જ નિભાવવા તૈયાર નથી. એ નોકરને શું નિભાવવાના હતા? એ બીજા કોઈને તો શું નિભાવવાના હતા? એટલે યાજ્ઞવલ્ક પેલી મૈત્રેયીને કહે છે, જો મૈત્રેયી, આ દુનિયાનો એક રિવાજ છે, જ્યાં સુધી તમારામાં આકર્ષણ છે, જ્યાં સુધી તમારામાં કઈ શક્તિ છે, ઉપયોગિતા છે, ત્યાં સુધી તમારી પ્રિયતા છે. બાકી નહીં હોય ત્યારે કશું જ નથી. પેલા કંસને દેવકી પ્રત્યે પ્રેમ છે, દેવકીને કંસ પ્રત્યે પ્રેમ છે, પણ જ્યાં એવી ખબર પડી કે આ દેવકીના ગર્ભથી મારો નાશ થવાનો છે, ચોટલો પકડીને નીચે પછાડી એકદમ, અને તલવાર કાઢીને એના ટુકડા કરવા માટે તૈયાર થઈ ગયો. હાહાકાર થઈ ગયો. કંસને કોણ રોકે? કેટલાક માણસોનું એવું વ્યક્તિત્વ હોય, કેટલાક માણસોનો એવો રૂહાબ હોય કે ખોટામાં ખોટું કામ કરતો હોય પણ કોઈ એને ટોકી ના શકે, કોઈ એને બોલી ના શકે કે આ તમારાથી ના થાય. કારણ કે આજુબાજુના જે માણસો બધા ભેગા થયા હોય એ બધા બિલાડી જેવા ભેગા થયા. કોઈની તાકાત ના હોય, કોઈની હિંમત ના હોય કે જઈને રોકી શકે. કે રાવણને રોક્યો, મંદોદરીએ રોક્યો, વિભીષણે રોક્યો, કુંભકર્ણે રોક્યો, રાવણ રોકાયો નહીં. ના રોકાયો એની કોઈ ચિંતા નહીં, ભલે ના રોકાયો, પણ રોકનારાઓને એટલો તો સંતોષ થયો કે અમે રોકવાના ટાઈમે એને રોક્યો. એ રોકાય કે ના રોકાય એ વાત જુદી છે, પણ મેં તો મારું કર્તવ્ય બજાવ્યું હતું. પણ માણસ ઘણી વાર એવી સ્થિતિમાં મુકાઈ જતો હોય છે કે આપણે કોઈને કશું ખોટું કહેવું, એ તો જેનું જેમ થતું હોય એમ. કેમ કે કેવું ચાલે છે કે વટ તો તમને જ આપવાના છે, અમે કોઈને ના કહેતા જ નથી. મને બીજા આવે કેમ કે તમને જ, એમ કે ફરી પાછા ત્રીજા આવે કેમ કે તમને જ, અને એકે એક ને તમને જ, તમને જ, તમને જ. પણ કોઈમાં એવી હિંમત નથી, કોઈમાં એવી શક્તિ નથી કે જે આત્મબળથી એમ કહી શકે કે તમે ખોટું કરી રહ્યા છો, તમે ભૂલ કરી રહ્યા છો. અને આવા 25 માણસો કહેનારા નીકળે તો એની અસર પેલા ઉપર પડે. એક પોસ્ટકાર્ડની અસર પડતી હોય છે. એક પોસ્ટકાર્ડ કોઈને લખો તો એની અસર એના ઉપર પડતી હોય છે. પણ આપણે બધા એ પ્રકારના ડાયા ડમરા થયા છીએ કે કર્તવ્ય ભલે ચૂકાતું હોય, આપણે સૌને વાલા લાગવા જોઈએ. આપણે કોઈના અડખા થવું નથી, અને કોઈના અડખા નહીં થવો તો પછી કર્તવ્ય કરશે તો કોણ કરશે? સાચી વાત કહેશે તો કોણ કહેશે? બધા જ વાલા થશો તો અંતે બધા જ ગુલામ થવાના. બધા જ ગુલામી. ગુલામીનું પહેલું પગથિયું છે. કોકને તો અડખા થવું પડશે અને એમ કહેવું પડશે કે આ ખોટું થઈ રહ્યું છે, આ ના થવું જોઈએ, આ બંધ થવું જોઈએ, એવું કોકને તો કહેવું જોઈએ ને. એટલે પેલા કંસ છે, એ કંસને કોઈને રોકવાની હિંમત નહીં. કોઈ જઈને એમ ના કહે કે ભાઈ બંધ કરો, રોકો, આ અનર્થ થઈ રહ્યો છે. વસુદેવ આવ્યા. વસુદેવની પત્ની હતી, વસુદેવ પોતે આવ્યા. એ પણ જાણતા હતા કે મારા જે શાળા છે ને એ શાળાનો રૂઆબ કેટલો ભયંકર છે, છતાં એ આવ્યા પોતાની પત્નીના કારણે. અને કહ્યું, કંસ, નીતિથી થોડું કામ લીધું, થોડી હોશિયારીથી કામ લીધું. આ સ્ત્રી અબળા છે. આપણા ત્યાં કેટલીક હત્યાઓને મહાહત્યા માની છે, કેટલાક પાપોને મહાપાપ માન્યા છે. એમાં સ્ત્રી હત્યા એને મહાપાપ માન્યું છે. સ્ત્રીના ઉપર હાથ ઉપાડવાનો ના હોય. સ્ત્રીને મારી નાખવામાં કઈ મોટું પરાક્રમ કરી નાખ્યું. અરે એ તો અબળા છે. તમારા હાથમાં એનો હાથ સોંપી દીધેલો છે. હવે સવારથી સાંજ સુધી એના ઉપર આમ ડોળા કાઢ્યા કરો છો. ડોળા કાઢો ને પડે, બહાર જઈને ખબર પડે. તો બહાર તો બધા ડાયા ડમરા મૂછ નીચી કરીને ચાલ્યા કરતા હોય, અને ઘરમાં આવો એટલે આમ રૂઆબ કરો છો. એમાં શું મોટી વાત કરીને? એ તો બિચારી અબળા. એક સ્ત્રીને હમણાં થોડા જ ટાઈમ પહેલા મારી નાખવામાં આવી. મારે કોઈનું કંઈ કહેવું નથી, પણ હું ઘટના તમને કહું. રીબાઈને અને કરગરતી એને મારવામાં. એને કહ્યું, મને મારશો, તમારે જ્યાં સહી કરવી હોય ત્યાં હું કરી આપું. તમારે જે કઈ મિલકત પડાવવાની હતી, અને એ સ્ત્રી મરી જાય તો એ બધી મિલકત એમને મળે એવી હતી. એટલે એના ઘરના બધા સાસુ, સસરા, પતિ, દિયર, આ બધા ભેગા થયા. અને બધા ખાનદાન લોકો, જેવા તેવા નહીં, જેમના ઘરમાં પહેલેથી જ લાખો રૂપિયા પડેલા છે, એમની વાત કરું છું. એ નહીં કે ભૂખે મરતા માણસો નહીં, પણ બધા ભેગા થઈ અને એક હરણીને જેમ આંતરે વરુઓ ભેગા થઈને એવી રીતે એક અબળા સ્ત્રીને પોતાના જ ઘરમાં રાત્રે આંતરી
અને રીબાઈ એ સ્ત્રીએ કરગરી, હું તમને કોઈ એમાં સહી કરી આપું, મારે મિલકત નથી જોઈ, પણ મને મારો નહીં, મને જીવતી રહેવા દો, મારે જીવવું છે. પણ એને મારી નાખી. પછી તો જે થવાનું હોય એ થાય. તમે જાણો છો, એ તો મરી, પણ આ એ મર્યા બધા. મિલકત તો ના મળી, પણ જે મિલકત હતી એ ભોગવવા ના રહ્યા, કારણ કે જેલમાં જવું પડ્યું. એકને જેલમાં પૂરી દીધા અને કેસ સાચો સિદ્ધ થયો અને ભયંકર સ્થિતિ થઈ ગઈ. તો જે હતું એ ભોગવી ન શકે. સ્ત્રી હત્યાને પાપ માનવામાં આવ્યું છે, બાળ હત્યાને પાપ માનવામાં આવ્યું છે, ભ્રૂણ હત્યાને પાપ માનવામાં આવ્યું છે. જે પોતાનો બચાવ કરી શકે એમ નથી એને મારવું એ પાપ. સામે જે બચાવ કરવાની હિંમત રાખતો હોય, તલવાર લઈને સામે ઉભો હોય, જાઓ મારો ને તો બરાબર છે, પણ જેના પાસે બચાવ કરવાની ક્ષમતા નથી એને ઘરમાં પૂરીને તમે ગમે તે રીતે એનો નાશ કરો તો એ તો કાયરતા છે ને, એ અધમતા છે. એટલે પેલો વસુદેવ છે ને, એ વસુદેવ આવ્યા અને આવીને કહ્યું, કંસ તમારો અપયશ થશે, અપકીર્તિ થશે. લોકો એમ કહે છે કે સભા વચ્ચે સ્ત્રીને મારી નાખી, પોતાની બેનને મારી નાખી, અને તમારું મોટી અપકીર્તિ થશે. કે વાત સાચી, અપકીર્તિ થતી હોય તો થાય, પણ મારો કાળ આના પેટ ઉપરથી જન્મવાનો છે, એ મારે સાબુત રહેવા દેવી નથી આ સ્ત્રીને, માટે હું એને મારીશ. વસુદેવને બુદ્ધિ સૂજી, યુક્તિ સૂજી, અને વસુદેવે કહ્યું કે તમારે એટલી જ ચિંતા છે ને, તમારા કાળની ચિંતા છે ને, કા તો હું એનો એક છોકરો, એક એનું સંતાન તમને સોંપી દઈશ, તમે એને મારી નાખશો. 8મું કાળ 7 બધું સોંપી દઈશ, પછી તમને કઈ વાંધો છે? અને એને થયું વાત બરાબર, આમાં અપયશ પણ નહીં થાય, અપકીર્તિ પણ નહીં થાય, સ્ત્રી હત્યાનું પાપ પણ નહીં લાગે, અને એક બાળક મને સોંપી દેશે, એટલે આ તો બહુ સારી સંધિ થઈ ગઈ. તો કે ભલે ત્યારે, પણ તમને ખબર છે એક ટાઈમે ભૂંડામાં ભૂંડા માણસની ભૂંડાશના મૂળમાં કોઈ સલાહકાર હોય છે. જોવું હોય તો જોજો. દુર્યોધન એટલો ભૂંડો નતો, એને ભૂંડો બનાવનાર શકુની હતો. એકને કોઈ સલાહ આપનારો માણસ મળી જતો હોય છે. કોઈને કૃષ્ણ મળે અને કોઈને શકુની મળે. જેને કૃષ્ણ મળે એનો બેડો પાર, અને જેને શકુની મળે એનો બેડો ગર્ત, ડૂબી જાય. એટલે એક મંત્રી જેવો તેવો હશે ને, એને કાનમાં કહ્યું કે આપી દેશે એની શું ખાતરી? એ તો નાએ આપે, કઈનું કઈ કરે, માટે જેલમાં પૂરો, કારાગૃહમાં પૂરો. હા, કે વાત સાચી છે, એ તો કોઈ બીજાનું છોકરું લઈને આપી દે, આપણને શું ખબર પડે? એટલે કારાગૃહમાં પૂરો, એટલે કારાગૃહમાં પૂરવાનું છે. 8મો બાળક, એટલે વળી પાછો પેલા મંત્રીએ કાનમાં કહ્યું 8મો એટલે કયો 8મો? પહેલેથી 8મો, વચ્ચેથી 8મો, અહીંથી 8મો, આમથી ગણો તો એ થાય, એટલે કયો 8મો? કઈ કહેવાય નહીં આ તો. એટલે હા, વાત તો સાચી છે. એનો અર્થ એ થયો કે પ્રત્યેક બાળક 8મો છે. આમથી ગણો તો આવે ને, પેલાથી ગણો તો પ્રત્યેક બાળક 8મો છે. એટલે આપણે જરાય શંકામાં જરાય વિમોહ ખેડવો નથી, એક બાળકનો નાશ કરી નાખવો. અને તમે સૌ જાણો છો એમ, મથુરાની તોતિંગ દિવાલોની અંદર, તોતિંગ દરવાજાઓની અંદર, જેલમાં વસુદેવ અને દેવકીને પૂરી દેવામાં આવ્યા. અને પછી સંતાનો એક પછી એક સંતાનો થવા લાગ્યા. પહેલું સંતાન થયું. સ્ત્રીને જયારે પહેલું સંતાન થાય, એના અંદર માતૃત્વ છે, માતૃત્વની ઝંખના છે. સ્ત્રીને કોઈ સમજી શક્યું નથી, કોઈ નથી સમજી શકતું. એને એ પરમેશ્વરે એ બાળકના પ્રત્યે કેટલો મોહ મૂક્યો, કેટલું મમત્વ મૂક્યું છે. એક ગાયને જઈને જોજો, ગાયની વાત જવા દો, કૂતરીને જઈને જોજો. એ કૂતરી 3 દિવસની ભૂખી હશે, પણ એના કુરકુરિયાને છોડીને 5 ડગલા આગળ નહીં ખસે, કોઈને નજીક નહીં આવવા દે, કોઈને નજીક નહીં આવવા દે. કારણ કે કુદરતે એના અંદર એટલો મોહ, એટલું મમત્વ મૂક્યું, વ્યવસ્થા મૂકી. ગાય ભૂખી હશે, તરસી હશે, પણ એના વાછડાના છોડીને પણ એ ખાવા માટે નહીં જાય, પાણી પીવા પણ નહીં જાય, વાછડાથી દૂર નહીં ખસે. કુદરતે રક્ષણ વ્યવસ્થા મૂકી, એમાં માતૃત્વ છે. અને માતૃત્વની તીવ્ર ઝંખના છે, તીવ્ર ઝંખના. એનો ખોળો ભરાયો, અને એમાંય પુત્ર જન્મ, પુત્ર રત્ન પેદા આવે. અને જે સ્ત્રીને પુત્ર જન્મે અને જન્મતાની સાથે એ જ છોકરાનું એના સામે મૃત્યુ થવાનું હોય, એને કેટલો મોટો આઘાત લાગે, એને કેટલી મોટી વિડંબના થાય, કેટલું દુઃખ થાય. કંસને સમાચાર મોકલ્યા કે દેવકીને આજે છોકરો જન્મ્યો છે. અને કંસ છે એ તો ધામ 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 પગ પછાડતો 2-4 માણસોને સાથે લઈ આવ્યો. દરવાજા ખોલાવ્યા અને પેલું તરતનું જન્મેલું બાળક વસુદેવે હાથમાં લીધું અને કહ્યું, કંસ, આ તો પહેલું બાળક છે,
8મો કાળ છે ને, આ તો પહેલું, આ નિર્દોષ છે, આ તો કાળ નથી ને. પણ પેલા એ કહ્યું કઈ કહેવાય નહીં હો, આ જ 8મું હોય, કઈ કહી ના શકાય. અને જેની ચડામણીથી જેને બુદ્ધિ બગડી હોય, તમે જોજો, અનુભવ કરજો, તમારી પોતાની જાતે તમારી બુદ્ધિ બગડી હોય ને, એને સુધારવામાં બહુ મહેનત નહીં પડે. પણ કોઈની કાન ભંભેરણીથી, કોઈના ઉશ્કેરવાથી, કોઈના ચડાવવાથી તમે ચડી ગયા હોવ, એને ઠેકાણે લાવવાનું કામ તો બહુ કઠિન કામ થઈ પડે, બહુ કઠિન કામ થઈ. કારણ કે એની ચાવી તમારા પાસે નથી, એ તો બીજાના પાસે. એ બીજાને તમે બીજાની ચાવી મેળવો તો જ એ માણસ ઠેકાણે આવી શકે. ફટ દઈને વસુદેવના હાથમાંથી એ છોકરું ખેંચ્યું, પકડ્યું. એટલું સુંદર બાળક, તરતનું જન્મેલું છતાં એટલું સુંદર બાળક. અને કંસના સામે જોઈને થોડુંક હસ્યું ખરું. અને કંસને એકવાર તો દયા આવી ગઈ, મૂકી દો ને, હવે આ પહેલું છે, 8મું જુદું હશે. પણ વળી પાછી પેલી બંબેરણી અને 2 હાથ પકડીને છોકરાને ઊંચું કરી અને જોરથી ધડામ દઈને પેલા પથ્થર ઉપર પછાડ્યું તો એના છોતરા નીકળી ગયા. દેવકીએ ચિત્કાર કર્યો, માથા કૂટી કૂટીને રડવા લાગી, ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ, તમારા ભાણેજને તમે મારી નાખ્યો. મોટા ભાઈ કે મારા ભાણેજને નહીં, મારા કાળને હું મારું. અને ચાલ્યો. બીજું બાળક છે, બીજાની એ દશા, ત્રીજાની, ચોથાની, 5માની, 6ઠાની, 6 બાળકો મારી નાખ્યા. દેવકી ઉપર કેટલી વીતી હશે, વસુદેવ ઉપર કેટલું વીત્યું હશે. 7મો બાળક જયારે ગર્ભમાં રહ્યો, 6-7 મહિના એને બાળકને થયા, અને દેવોએ વિચાર કર્યો કે આ બાળકનો નાશ ન થવો જોઈએ, એને અટકાવવું જોઈએ. એટલે એને સંકર્ષણ કર્યું અને જઈને જે રોહિણી હતી એ રોહિણીના અંદર એને સ્થાપિત કરવામાં આવ્યા. એ બલરામ થયા. કૃષ્ણના મોટા ભાઈનું નામ બલરામ, એટલે એનું નામ સંકર્ષણ પણ છે. એકમાંથી ખેંચી અને બીજામાં આરોપિત કર્યા, એટલે એનું નામ બલરામ પાડ્યું. અને કહ્યું કે ભાઈ આ અધૂરા સમયમાં જ એ થઈ ગયું છે, એટલે 7મું એવી રીતે થયું. અને પછી 8માનો વારો આવ્યો, જેની જરૂર હતી એનો જ વારો આવ્યો. તમે સૌ જાણો છો, ચોમાસાના દિવસો, શ્રાવણ મહિનાના દિવસો, અને શ્રાવણ મહિનામાં મુશળધાર વરસાદ પડતી. શ્રાવણ અને ભાદરવો એટલે કાળી મેઘલી રાત હોય, વાદળો છવાયેલા હોય, આકાશમાં તારો ના દેખાતો હોય, હાથને હાથ ના દેખાતો હોય, ગાઢ અંધકાર હોય. ગાઢ અંધકારમાં જ પ્રકાશનું મૂલ્ય થાય ને. આ લાઈટ દિવસે બળતી હોય તો, આટલી આ લાઈટ દિવસે બળતી હોય તો એની કોઈ નોંધ સરખાઈ ના લે, કોઈને ખબર પણ ના પડે, તો કોઈનું ધ્યાન જાય કે લાઈટ બટન બંધ નથી કર્યું. પણ હમણાં ચાલી જાય તો તમે એકના મોઢામાંથી નીકળે ગઈ, એકના મોઢેથી આ શબ્દ નીકળે, દરેકને નોંધ લેવી પડે. એ નોંધ લેવડાવનાર કોણ છે? અંધકાર છે. પ્રકાશની નોંધ અંધકાર લેવડાવતો હોય છે, અને અંધકારની નોંધ પ્રકાશ લેવડાવતો હોય છે. આજ લાઈટ દિવસે હોય તો એનું કોઈ મૂલ્ય નહીં, કશું જ મૂલ્ય નહીં. અત્યારે તો એક નાની સરખી મીણબત્તી બળતી હોય ને, તો એ મીણબત્તીની પણ કિંમત છે. ધર્મશાળામાં ઉતર્યા હોવ અને એક મીણબત્તી હોય તો એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી. મહાનલ એક જ દે ચિનગારી. હમણાં થોડા ટાઈમ પહેલા અમેરિકા જવાનું થયું હતું. એક સજ્જનના ત્યાં ઉતરેલો, તો જે મળે એ બધા જ મને એક ભલામણ કરે, તમે ગાંધી મૂવી જુઓ, એમ કે એટલું ગાંધી ઉપર પિક્ચર બનાવ્યું છે ને એ જુઓ. મેં કહ્યું ભાઈ અમે પિક્ચર જોયા ને તો વર્ષો થઈ ગયા. હવે કે ના, એ ખાસ એણે તો આ 38 વર્ષમાં સરકારે ને આપણે બધાએ જે કામ નથી કર્યું એ અહીં કામ કર્યું છે. એટલું આકર્ષણ આ અમેરિકનોને આપણા પ્રત્યેના એટલી એમની જીવન ચરિત્રની બુકો વેચાય છે. ગાંધી મૂવી ખાસ જુઓ. હવે દેશમાં તો બધી સગવડો, પેલી કેસેટો મંગાવો એટલે ઘર બેઠા બેઠા જ બધું જોઈ શકાય. મને પણ થયું હતું, મંગાવ્યું, જોયું, બધી ઘણી વાતો એમાં છે, ઘણી વાતો. પણ સાબરમતી આશ્રમના બેકગ્રાઉન્ડની અંદર રવિશંકરે સિતારમાં ઝીણા ઝીણા તારમાં આ વગાડ્યું છે, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. આફ્રિકાથી આવેલો એક બેરિસ્ટર, ભારતમાં હજુ કોઈ બરાબર ઓળખતું નથી. આફ્રિકામાં એને કામ કરેલું અને એક મોટી સલ્તનતના સામે જે ઝઝુમેલો, લડેલો અને વિજયી થયેલો, એ જ મુઠ્ઠીભર હાડકાં વાળો એક માણસ આજ સાબરમતીમાં
એમના જીવન ચરિત્રમાં જોજો, એ સાબરમતીના માણસોએ એમને પજવેલા, સુખ નહીં આપેલું. એમના જીવન ચરિત્રમાં જોજો, વાંચજો. બાજુમાં એક કોસવાળા ભાઈ હતા, તે હેરાન કરે, એ બધું, એ તો બુદ્ધને હેરાન કરેલા. બૌદ્ધ ગયામાં કોઈ જમીન આપવા તૈયાર નતું બુદ્ધને. મહાપુરુષોને તો કોણ ઓળખી શકતા હોય છે? પાછળથી બધા આરતી ઉતારે. અત્યારે નરસિંહ મહેતાની આરતી ઉતારે બધાય, પણ જીવતા હોય ત્યારે કોઈ ના ઉતારે. બેકગ્રાઉન્ડમાં એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, બસ મારે એક ટમકું જોઈએ છે. પછી ધીરે ધીરે એ આપોઆપ વધશે. એક જ આ ગાઢ અંધકારમાં એક ચિનગારી આપી દે. કે બેરિસ્ટરને અને આ દેશને અને દુનિયાને ખબર નથી કે આ સાબરમતી કા સંત તુને કર દિયા કમાલ. એક દિવસ એવો આવશે કે આ સાબરમતીનો સંત આખા દેશ ઉપર ફરી વળશે, આખી દુનિયા ઉપર ફરી વળશે, એવી કોઈને કલ્પના નથી. વલ્લભભાઈ પટેલ એમની મશ્કરી કરતા, એ અમદાવાદમાં વકીલાત કરતા, અને ત્યારે અમદાવાદ તો ઘણું દૂર, આટલું નજીક નહીં, અને સાબરમતી એટલે એક ઉજ્જડ જેવું નાનું સરખું ગામ. અને એમની બધી વાતો, આદર્શો, સિદ્ધાંતો એ બધું જોઈને મશ્કરી કરે. હા જોને એમ કે હા સ્વરાજ લેવા નીકળ્યા, આવું થતું હશે. પણ એ જ માણસ પછી એમાં આપોઆપ ભળી ગયા, તન્મય થઈને ભળી ગયા, બાપુ બાપુ કરતા થઈ ગયા. એવા તો કેટલાય ભળી ગયા, કેટલાય ભળી ગયા. મહાવ્યક્તિત્વ, મહાન વ્યક્તિત્વમાં નાના વ્યક્તિત્વ આપોઆપ સમર્પિત થઈ જાય, આપોઆપ. એમાં ભલામણ કરવાની જરૂર ન પડે. એટલે એ ગાઢ અંધારી રાત, કાળી મેસ જેવી રાત, અને કાળી મેસ જેવી રાતમાં તો પ્રકાશની જરૂર હોય છે. ભાદર શ્રાવણ વદ આઠમ, અને શ્રાવણ વદ આઠમે તો વળી વધારે ગાઢ અંધકાર હોય, અને એમાંય પાછા રાતના 12 વાગે. હજુ સાંજના ટાઈમે હોય તો બરાબર. રામાવતાર ક્યારે થયો? દિવસે, ભર બપોરે, અને ચૈત્ર મહિનામાં પાછા વાદળું ના હોય, ભર બપોરે. હવે અજવાળું એમાં કઈ મોટી વાત હતી? એ તો સ્વાભાવિક વાત છે, પહેલેથી જ અજવાળું. પણ આ તો ગાઢ અંધકાર, અને ગાઢ અંધકારમાં બરાબર રાતના 12 વાગે દેવકીને પીડા ઉપડી, અને પીડામાંથી પ્રસૂતિ થઈ, અને પ્રસૂતિ થઈ એ બાળકને જોઈ, અને દેવકી અને એના પતિ બે એકદમ ખુશ થઈ ગયા, આનંદ વિભોર થઈ ગયા. 7 બાળકો જોયા, પણ આના જેવા એકે નહીં. આ બાળક કઈ નિરાલું જ છે, કોઈ જુદી જ પ્રકારનું છે, જુદી જ પ્રકૃતિનું છે. અને તરત જ થયું સવાર થશે, કંસ આવશે, 6 બાળકોને જેવી રીતે મારી નાખ્યા એવી રીતે આને પણ મારી નાખશે. હવે શું થાય? અને દેવકીના અંદરનું જે પ્રબળ મમત્વ છે, એ પ્રબળ મમત્વ જાગી ઉઠ્યું. દુનિયાની એક ક્રાંતિનો ઇતિહાસ જોજો. 1857નો જે બળવો થયો ને, આપણા ત્યાં જે 1857નો જે બળવો થયો ને, એના મૂળમાં સ્ત્રીઓ હતી. સ્ત્રી ના હોય તો કઈ ના થાય. પુરુષ તો શિવમાંથી ઈ કાઢી નાખો એટલે શવ થઈ જાય, મળદું. ઈ હોય ઈ એટલે સ્ત્રી શક્તિ, તો પેલો શિવ થાય, પછી બધું બરાબર. પણ ઈ નીકળી ગઈ એટલે શવ, મળદું. એક ક્રાંતિનો ઇતિહાસ તમે જોજો. જ્યારે જ્યારે પણ અત્યાચારો થયા, અને અત્યાચારોને લોકોએ મૂંગા મોઢે સહન કર્યા, ટેવાઈ ગયા. પણ પછી એક નારી શક્તિ જાગૃત થાય, એક મહાશક્તિ જાગૃત થાય, અને એ શક્તિ છે એ એવી જ જાગૃત થાય કે પછી પેલા મળદાને જુવાન કરે, મળદાને બેઠા કરે. એમના ઘરમાં જે મળદા થઈ ગયેલા હોય ને, પેઢી દર પેઢીથી જે મળદા, એ બધાના અંદર ફૂંક મારે અને એમને જગાડે. ઉઠો, ચૂડીઓ પહેરો, બાયલાઓ લાવો મારા હાથમાં, અમે લડવા જઈએ છીએ. ત્યારે પછી પેલાને જનૂન ચડે કે લાવ હવે ત્યારે અમે જઈએ છીએ. સ્ત્રી શક્તિ મહાશક્તિ છે. એક ક્રાંતિના મૂળમાં, એક ઉત્ક્રાંતિના મૂળમાં એનો આધાર છે, એનો પાયો છે. દેવકીએ કહ્યું વસુદેવને, તમે ગમે તેમ કરો, ગમે એમ કરો, પણ મારા બાળકનું રક્ષણ કરો. મારે આ છોકરું મરવા નથી દેવું, એને બચાવો, એનું રક્ષણ કરો. પણ વસુદેવ કે હું શું કરું? આપણે પરાધીન છીએ, આપણે લાચાર છીએ, આપણા સામે કોઈ બીજો ઉપાય નથી. ના પણ તમે કંઈક કરો. અને એની આજીજી, એની બુમરાણ, એ બધાના કારણે વસુદેવના અંદર કંઈક કરી છૂટવાની ઈચ્છા થઈ. એ ધીરે ધીરે દરવાજા પાસે આવ્યા. દરવાજા પાસે આવીને જોયે છે તો પેલો પેરાવાળો છે ને, એ ઘસઘસાટ ઊંઘી રહ્યો. વર્ષોથી પેરો ભરે. એક ના એક માણસનો પેરો ભરતા ભરતા એ તો નક્કી થઈ જાય ને કે હવે કઈ જવાના, આ કોઈ કઈ ભાગી નાખ જનારા તો છે નહીં. એટલે ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. અને ઊંઘ અને રાત એ બેયનો એવો યોગ છે કે ભલભલાને જોકાં આવી જાય,
તો પેલો તો બિચારો નોકરી કરનારો માણસ છે, ઘસઘસાટ ઊંઘી રહ્યો. એના ગજવામાં ચાવી દેખાઈ રહી છે, દરવાજાની ચાવી. વસુદેવે હિંમત કરીને હાથ નાખીને ચાવી ખેંચી, દરવાજો ખોલ્યો. એ કૃષ્ણ જે હજુ જન્મ્યા જ છે અને થોડું મંદ 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 હસી રહ્યા છે, જાણે એમ કહેતા હોય શું કામ ડરો છો, તમે ચિંતા ના કરજો, હું આવી ગયો છું, હું આવી ચૂક્યો છું, હવે તમારે ડરવાની કઈ જરૂર. એને છાબડીમાં લીધો. દરવાજાનો અવાજ ના થાય એવી રીતે ફરી પાછો દરવાજો બંધ કર્યો. દેવકીને કહ્યું તું આમ ઓઢીને સુઈ રહેજે. સડસડાટ નીકળ્યા, પણ બહાર તો બહાર મેઘ તૂટી પડ્યા છે, મુશળધાર વરસાદ, પાણી પાણી, જળબંબાકાર, નદીનો કિનારો દેખાતો નથી, ચારે તરફ જળ જળ છે. જીવનમાં કોઈ વાર જોજો, વિપત્તિમાંથી શક્તિ જન્મતી હોય છે ને શક્તિમાંથી સિદ્ધિ જન્મતી હોય છે. જેને વિપત્તિ જોઈ નથી ને એને કદી શક્તિ મળતી જ નથી હોતી. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે કોઈ દિવસ તમારામાં શક્તિ પેદા નહીં થાય. શક્તિનું મૂળ તો વિપત્તિ છે. તમારા ઉપર વિપત્તિ તૂટી પડે એટલે તમારામાંથી શક્તિ, રિઝર્વ શક્તિ છે. અનુભવ કરવો હોય તો કરજો. ઘણા પુરુષો બહેનો એમ કે બાપજી બહુ વાહ આવ્યો છે, અહીંથી પણ સુધી હિંડાતું નથી, બેસાતું નથી, આ ઢીચણમાં વાહ આવ્યો. પણ જો હડકાયું કૂતરું પાછળ પડ્યું હોય ને તો વાહ વાની જગ્યાએ રહીને એવા દોડવા માંડે ને, અરે ભાઈ તમારાથી હિંડાતું નતું, તમારાથી ઉઠાતું નતું, તમારાથી ચલાતું નતું, અને આ હડકાયું કૂતરું પાછળ પડ્યું તો તમે ક્યાંથી આટલું દોડ્યા? કે છે ખબર નહીં ક્યાંથી દોડ્યા, પણ દોડ્યા ખરા. એમ એ જે તમારામાં મહાશક્તિ પ્રગટીને એ વિપત્તિએ પ્રગટાવી, રિઝર્વ હતી, પહેલેથી તમારામાં એ શક્તિ હતી, પણ એ શક્તિનો ઉપયોગ કરવાનું કોઈ નિમિત્ત નતું. જે લોકો અહીંથી અહીં જતા રિક્ષા માગે છે ને, એક ફરલાંગ નથી ચાલી શકતા, એ લોકો બદ્રી ને કેદારમાં ચાલતા જાય છે. બદ્રી કેદારની યાત્રા કરવી હોય, પહાડો ચડવા હોય તો એમ ના કંઈક રિક્ષા લાવો, કારણ કે રિક્ષા છે જ નહીં, ઘર ભેગા જાઓ પાછા. એટલે જાણે જ છે કે અહીંયા આવે કોઈ બીજો ઉપાય, એટલે ના ના ચલાવવાનું, એમ ના ના તો ચલાવવાનું. કેટલીક વાર તો બીજું પણ કારણ હોય છે. પેલા ડોલીવાળાએ ભાવ વધારે કયો હોય તો કે ના કરશો નહીં તો હું હેડીશ, પણ તું ઘરમાં તો વાહ વાહ કરતી હતી ને અહીં ક્યાંથી હેડીશ? તો અહીંયા પૈસા હેડાડે છે ભાઈ, આ પૈસા હેડાડે છે. એટલે વિપત્તિમાંથી શક્તિ જન્મતી હોય છે ને શક્તિમાંથી સિદ્ધિ જન્મતી હોય છે. વિપત્તિથી ભાગે છે એ શક્તિથી ભાગે છે, અને શક્તિથી ભાગે છે એ સિદ્ધિથી ભાગે છે. એટલે પણ વસુદેવમાં એક શક્તિનું પૂર આવ્યું છે. માત્ર જમુનામાં પૂર નથી આવ્યું, વસુદેવના અંદર પણ આવ્યું છે. અને બે એકબીજાને કહી રહ્યા છે તું 2 કાંઠે છે તો હું 4 કાંઠે છું, કાં તો હું મરીશ કાં તો હું પેલે પાર જઈશ, પણ આજ હું પાછો ફરવાનો. કાં એનામાં શક્તિનું પૂર ઉમટ્યું છે. પહાડોं से जो टकराए उसे तूफान कहते हैं, और तूफान से जो टकराए उसे इंसान कहते हैं. ઉર્દુનો એક શેર. આજે વસુદેવ પણ ટકરાવવા માટે નીકળ્યા છે. તું અરે જેમ 2 કાંઠે છલો છલ વહેવું હોય તો ભાઈ કૂદી પડ્યા અંદર, યા હોમ કરીને. અને જ્યાં યા હોમ કરીને તમે કૂદી પડો, મરણિયા થઈને કૂદી પડો, એટલે વિજયના વધામણા તમારા આગળ ને આગળ ચાલતા હોય. અને કાયર થઈને ભાગો એટલે મોતનો પંજો તમારા પાછળ ને પાછળ ભાગતો હોય. કૂતરું છે ને ભાગતા માણસને કડતું હોય છે. તમે એને જો કડવા દોડો તો એ આગળ પૂંછડી દબાઈને ભાગે. એ વસ્તુ તમારા આગળ આવે ને, તમે જો સામે ડોળા કાઢીને એના સામે દોડો ને, તમારે જોજો એ જ પોતે ભાગવા માંડે. પણ જો તમે ભાગ્યા તો તમારો ટાંગો પકડ્યો જ સમજો, છોડવાનું નથી. પછી છોડવાનું નથી. યા હોમ કરીને કૂદી પડ્યા, અને કૂદી પડ્યા એટલે શેષ નાગે છત્ર થયું. નાગે છત્ર ધર્યું. નાગ એ કલ્પના છે, એ કલ્પના છે. પાર્શ્વનાથના ઉપર પણ નાગ છે, આપણે ત્યાં કૃષ્ણના ઉપર નાગ છે. પેલા કિનારે પહોંચ્યા, સામા કિનારે, જેમ તેમ કરીને લથબથ થયેલા, અને રાતના 2 વાગે જઈને પોતાના જૂના મિત્રના ઘરની સાંકળ ખખડાવી નંદ નંદ નંદ, અને નંદ જાગીને બહાર આવ્યા. કેમ વસુદેવ, અરે જેલમાંથી 12 વર્ષથી તમે જેલમાં પડ્યા છો ને અત્યારે તમે વાત કરવાનો ટાઈમ નથી. નંદ, મારું આ બાળક તમે સાચવી લો. અમે દૂરથી, અને અમે અભાગ્યા મા બાપ છીએ, જે બાળકનું મુખ જોઈને અમારે જિંદગી પસાર કરવાની છે, એ બાળકને અમે વહાલ નહીં કરી શકીએ, એને ખોળામાં રમાડી નહીં શકીએ. એ જીવિત રહે, બચેલું રહે, ભલે અમે એને જોયા કે ના જોયા, પણ એ સુરક્ષિત રહે એટલે અમારે ઘણું થઈ ગયું. તમે એને બચાવી.
એનું રક્ષણ તમારે કરવા. સવાર પડશે, કંસ આવશે અને આના છોતરા કાઢી નાખશે. માટે આ છોકરું તમે રાખી લો. આખું રાજ જેના વિરુદ્ધમાં હોય એને મદદ કરવા કોણ જાય? મદદ કરવાના ટાઈમ હોય. જયારે તમારે જરૂર ન હોય ને અને તમારી ચડતી દશા હોય ને તમે રાજમાં કોઈ ઊંચી જગ્યાએ બેઠા હો, ત્યારે લોકો આવીને કહી જાય તમને કઈ કામકાજ હોય તો કહેજો, હા આપણે ગાડી છે, ગાડીની જરૂર પડે તો કહેજો. પણ તમે જયારે તમારા ચારે તરફ રાજ વિરુદ્ધ થઈ ગયું હોય ત્યારે ગાડીની વાત તો જવા દો, પણ કોઈ વાત કરવા તો એની વાત કરશું તો આપણું નામ લખી લેશે, અને આપણું નામ લખી લેશે તો આપણો વેપાર પડી ભાગશે. માટે હવે એને બોલાવવા જેવો નથી. પણ પડતી દશામાં પણ, વિપત્તિની દશામાં પણ સાથ ના છોડે એનું નામ તો મિત્ર છે. ભજીયા ખાય એનું નામ મિત્ર નહીં. બાકી ભજીયા ખવડાવીને મિત્ર બનાવવા હોય તો કાલ કઢાઈ શરૂ કરો ને તમે કહો એટલા મોકલી આપો. મોકલવા જ નહીં પડે, આપોઆપ આવી જવાના. અને નંદે છે ને એ બાળકને લઈ લીધું, ખુશ થઈ ગયા. બરાબર એ જ ટાઈમે જશોદાને પ્રસૂતિની પીડા ઉપડેલી છે અને પ્રસૂતિ થયેલી છે, એક બાળકીનો જન્મ થયો છે અને જશોદા અર્ધ મૂર્છા સ્થિતિમાં છે, એટલે એમને ખબર નથી. નંદ ડાયા છે, એમણે ફટ દઈને જશોદાને બાજુમાં કૃષ્ણને મૂકી દીધા અને પેલી બાળકી લઈ અને વસુદેવને સોંપી દીધી અને કહ્યું કે વસુદેવ લો આ બાળકીને લઈ જાઓ અને સવાર થતા પહેલા તમે પહોંચી. એ જ રીતે વસુદેવ પાછા આવ્યા અને પેલો પેરાવાળો તો ઊંઘ્યા જ કરે છે ને કિલકિલાટ કરી રહ્યો અને ઝંખવાણો પડી ગયો, આકાશ સામે જોઈ રહ્યો અને વિસ્ફારિત મિત્રે જોતો જ રહી ગયો. એને એમ થયું ઓહો ત્યારે શું થયું, અને નિરાશ થઈને ચાલ્યો. સજ્જનો, એની ઘણી કથા છે, આજે નહીં કરું, એની ઘણી કથા છે, પણ એની એક વ્યવહારિક કથા તમને કહી દઉં. કૃષ્ણ પાસેથી જો કંઈ શીખવું હોય તો એનો જે પહેલો ભાગ છે, આધ્યાત્મિક નહીં, એનો વ્યવહારિક ભાગ છે, એ તમને હું કહી દઈશ. લોકો જઈને બૂમો પાડતા હોય છે, ભગવાન મારું આટલું કામ ના કર્યું તમે, મારું આટલું કામ ના કર્યું તમે. જયારે જુઓ ત્યારે કેટલાક લોકો ભગવાન આગળ રોતા જ હોય, ફરિયાદ કરતા જ હોય છે, નાની નાની બાબતમાં. કોઈ મોટી બાબતમાં કરે તો કરે, પણ નાની નાની બાબતની ફરિયાદ કરતા હોય છે. એના માટે કૃષ્ણ એમ કે છે કે તમે મારા જીવન ઉપર જુઓ, મારા તરફ જુઓ. હું તો અંધારામાં જન્મ્યો હતો, જેલમાં જન્મ્યો હતો, તમે જેલમાં તો નથી જન્મ્યો. મને જે દુઃખ પડ્યું એવું દુઃખ તમને પડ્યું છે. બે ભાલાઓના વચ્ચે મારો જન્મ થયો, મોતના વચ્ચે, અને જન્મતાની સાથે મારે ભાગવું પડ્યું હતું. નદી પાર કરીને મુશળધાર વરસાદમાં તમારે તો મોટા થઈને ભાગવું પડ્યું હશે, પણ હજુ તો મને જન્મ્યાને એક દિવસ નતો થયો અને માનો ખોળો છોડી, માનું વાલ છોડી અને મારે ભાગવું પડ્યું હતું. અને કોઈના ત્યાં જઈને મારે આશ્રય લેવો પડ્યો હતો. અંધારિયામાં જન્મ્યો અને અંધારિયામાં જન્મીને હું ઉજળો થયો. અજવાળિયામાં જન્મીને કોઈ ઉજળો થાય એમાં કઈ મોટી વાત હતી, પણ હું તો અંધારિયામાં જન્મ્યો. શેઠનો દીકરો શેઠ થાય એમાં કઈ મોટી વાત કરી નાખી, સાહેબનો દીકરો સાહેબ થાય એમાં કઈ મોટી વાત કરી નાખી, પણ હું તો અંધારિયામાં જન્મ્યો હતો અને છતાંય ભગવાન થયો, ઉજળો થયો. તમારે જો મારા પાસેથી કંઈ શીખવું હોય તો પહેલી વાત આ શીખશો, નિરાશ ના થશો, રડશો નહીં, રોશો નહીં, આંસુ ના પાડશો. તમારા આગળ પુરુષાર્થ પડ્યો છે, તમારા આગળ સાહસ પડ્યું છે, હિંમત પડી છે. ઉભા થાઓ, ઉઠો અને જજુમો. તમે જુઓ કે તમારા આગળ વિજય વધામણા કરવા માટે ઉભેલો છે. આ પહેલી એની શીખ. કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન ઉમા